નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ. વિદ્યાર્થી મિત્રો, જે આપણે ગયા વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓના મનની અંદર એક પોપ્યુલર સિરીઝ થઈ હતી સાહેબ, કઈ? બાહુબલી. બોર્ડના બાહુબલીની સિરીઝ. તો એ બાહુબલીની સિરીઝ તમારી માટે બી અત્યારે શરૂ થવા માટે જઈ રહી છે. તમારી માટે તમારા આ વખતની જે પરીક્ષા છે એમાં ઇમ્પોર્ટન્ટ્સ કયા કયા દાખલા છે અને એ ઇમ્પોર્ટન્ટ દાખલાના કેલ્ક્યુલેશન્સ કેવી રીતે કરવાના, ઓબ્જેક્ટિવ કેવી રીતે કરવાના, એ જ વસ્તુ છે. મતલબ કે હવે તમારે ડરવાની જરૂર નથી, તમારી જોડે બાહુબલી છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જ ચેપ્ટરના સેશન્સ આની અંદર લઈશું. આજે પર્ટિક્યુલર તમારું જે 14મું ચેપ્ટર છે સંભાવના, એના ઓબ્જેક્ટિવ 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના કયા દાખલા અગત્યના છે એના વિશે સ્ટેપ બાય સ્ટેપ આપણે ચર્ચા પણ કરીશું અને એનું ડિટેલ કેલ્ક્યુલેશન પણ આપણને રાહુલ સર કરાવશે. સારી વસ્તુ એ છે કે તમે બેઝિક મેથ્સ રાખ્યું હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ રાખ્યું હોય, બંને મેથ્સ વાળા વિદ્યાર્થીઓ માટે આ સિરીઝ અતિ અગત્યની છે. રીઝન શું છે કે લાસ્ટ મોમેન્ટ પર વન શોટ પુનરાવર્તન અગર કોઈ કરવા માટે બેસ્ટ વિકલ્પ હોય તો તે આપણી આ સિરીઝ બોર્ડના બાહુબલી. અને સાહેબ સૌથી અગત્યની બાબત શું છે ખબર છે કે આપણે આ જે સેશન્સ છે ને આ વર્ષે એની અંદર એક તો નવા રેડ્યુસ સિલેબસ પ્રમાણે છે અને બીજું કે આપણે જે આઈએમપી મેથ્સના આપેલા છે એ લોકો એ બધા જ આપણે કવર કરવાનો ટ્રાય કર્યો છે. મતલબ કે એ જે વિભાગ બી સી ડી જે છે એનું બી કેલ્ક્યુલેશન જો વિદ્યાર્થીને જોવું હોય એ દાખલાનું તો બી એ વિદ્યાર્થી આ સિરીઝની અંદર જોઈ શકે છે. અને માર્ક્સના વેટેજ વિશે બી રાહુલ સર તમને વાત કરશે. સાહેબ બેઝિકમાં કેટલા માર્ક્સ છે? બેઝિકની અંદર 14 માર્ક્સનું વેટેજ, 14 માર્ક્સ. 14 માર્ક્સનું વેટેજ છે. બે તો સર 4 ગુણના પ્રશ્નો છે, એક 3 ગુણનો પ્રશ્ન છે અને 3 ઓબ્જેક્ટિવ છે. ઓબ્જેક્ટિવમાં વેરિએશન આવી શકે છે, બની શકે કે એમસીક્યુમાં, ખાલી જગ્યામાં, ખરા ખોટામાં અને એક વાક્યમાં આ 4 પૈકી ગમે ત્રણમાં ખાલી જગ્યા અને એમસીક્યુ ને એમસીક્યુ જ માનું. એકમાં 3 ઓપ્શન હશે ને એકમાં 4 ઓપ્શન હશે. ઓકે, જ્યારે વાતચીત કરીએ સ્ટાન્ડર્ડ મેથ્સની તો આ ચેપ્ટરનું વેટેજ એની અંદર પણ 8 માર્ક્સનું છે. 8 માર્ક્સનો મતલબ શું થઈ ગયો બેટા કે બેઝિકલી એક 3 ગુણનો ક્વેશ્ચન અને 2 ગુણના ક્વેશ્ચન તો હશે જ અને એક ઓબ્જેક્ટિવ હશે, પછી કોઈ બી ટાઈપમાં આવી શકે છે. મતલબ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે કોઈ બી. આ ચેપ્ટર મતલબ કે જે વિદ્યાર્થીઓ ગણિતથી ગભરાય છે એ વિદ્યાર્થીઓને પાસ થવાની જીવાદોરી સાબિત થઈ શકે છે. મતલબ કે ચેપ્ટર આસાન છે, કેલ્ક્યુલેશન બી ઈઝી છે, રજૂઆત બી નોર્મલ છે અને પૂરા માર્ક દરેક વિદ્યાર્થી મેળવી શકે છે. તો સેલ્યુટના સિમ્બોલ સાથે ચેટ બોક્સની અંદર બધાની આવી જોઈએ, કેમ કે બાહુબલી સિરીઝ ફક્ત ને ફક્ત તમારી ડિમાન્ડને અનુલક્ષીને અમે શરૂ કરેલી છે. રાહુલ સરે કીધું કે આપણે સાહેબ બધા જ ચેપ્ટર આપવાના. પરફેક્ટ. જેટલા ચેપ્ટર છે 14 ચેપ્ટર છે, 14 ચેપ્ટર તમને સ્ટેપ બાય સ્ટેપ મળશે. તમે જોડાયેલા રહેશો, નોટ પેન લઈને કેલ્ક્યુલેશન કરશો તો 80 આઉટ ઓફ 80 બહુ દૂર છે નહીં આવે. બરાબર, આવી શકે છે અને જૂના વર્ષોમાં વિદ્યાર્થીઓને આવેલા છે તો આ વર્ષે બી આવશે જ. ચલો તો શરૂઆત કરીએ. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખો. મતલબ કે ખાલી જગ્યાઓ અહીંયા જો ક્વેશ્ચન જોઈએ, રાઈટ, એની પહેલા જ્યારે તમે સંભાવનાનો કોઈ બી ક્વેશ્ચન સોલ્વ કરો છો તો તમને બેઝિક કન્સેપ્ટ ખબર હોવો જોઈએ કે ભાઈ સંભાવના જેને પ્રોબેબિલિટી પી વડે દર્શાવાય છે થતી શું હોય છે તો R/N. R એટલે શું તો જે ઘટનાની ચર્ચા કરવાની છે ક્વેશ્ચનની અંદર એના અનુકૂળ પરિણામોની સંખ્યા, મતલબ જે પૂછેલું છે એમાં કેટલા શક્ય પરિણામો છે. અને N એટલે શું તો ઘટના, મતલબ કે જે કંઈ પ્રયોગ છે એની અંદર કુલ સંભવિત પરિણામોની સંખ્યા, મતલબ કે કુલ કેટલા ઘટકો છે. મતલબ કે અનુકૂળના છેદમાં કુલ. આ તમને ઓલવેઝ સંભાવના ગણીને મતલબ કે જવાબ આવી જશે. હવે તમારે બસ કોઈ બી ક્વેશ્ચન આવે તમારે R શું છે, N શું છે એ જસ્ટ જો તમે ફાઇન્ડ આઉટ કરી લો છો તો આના માર્ક્સ તમને મળી જવાના છે. સ્ટ્રક્ચર શું રહેશે ખાસ કરીને જ્યારે તમે 2 માર્કમાં, 3 માર્કમાં કે 4 માર્ક્સના ક્વેશ્ચન સોલ્વ કરો છો તો એની અંદર બોર્ડ લખવાના માર્ક્સ આપે છે. મતલબ કે તમારી રજૂઆત શું રહેવી જોઈએ તો સૌથી પહેલાં એક વર્ડ પકડી રાખવાનો કે આપેલ પ્રયોગમાં જે કંઈ ઘટકો છે તે સમસંભવી ઘટકો છે. મતલબ કે દરેક ઘટક ચોઈસ થાય એની સંભાવના સરખી હશે, રાઈટ. તો એક આ વર્ડ ખાસ આવવો જોઈએ કે ભાઈ સમસંભવી ઘટના માટેની વાતચીત કરી રહ્યા છીએ. પછી ઘટનાનું નામકરણ, જે કંઈ પૂછ્યું એને ABC એવા નામ વડે વર્ણવી દેવાનું. પછી અનુકૂળ પરિણામોની સંખ્યા અને કુલ પરિણામોની સંખ્યા અને પછી સંભાવના બરાબર R/N મૂકી દેવાના, જવાબ આવી જશે. આ સ્ટ્રક્ચર, આ એલ્ગોરિધમ તમારે દરેક થિયરિટિકલ ક્વેશ્ચનની અંદર ફોલો કરવાનો રહેશે. જો આટલું કરશો તો લગભગ કોઈ ટીચર તમારો અડધો બી માર્ક નહીં કાપી શકે. પૂરામાંથી પૂરા માર્ક્સ આ મતલબ કે ચેપ્ટરના ક્વેશ્ચનમાં તમને અલોટ કરશે, રાઈટ. અને આની અંદર તો ડિટેલ મળશે પણ એને સિવાય બી એક ફ્રી રિવિઝનની બીજી બી આપણી એક સિરીઝ ચાલે છે, વાવાઝોડું. નામ તો સાંભળ્યું હશે ને. ફ્રી સિરીઝ હોય છે તો પેપરની આગલી રાતે સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને માટે આપણે કન્ડક્ટ કરવાના છે. આ વખત તો કોમ્બો હશે, બંનેના સેમ ડે પેપર છે એટલા માટે. તો જરૂરથી એ દિવસે જોડાજો. શરૂઆત કરીએ સાહેબ. પહેલો દાખલો છે, સમતોલ પાસા પર અંક 4 આવવાની સંભાવના ખાલી જગ્યા છે. જો બેટા પાસો તો જોયો હશે ને, જ્યારે તમે પાસાને થ્રો કરો છો તો શું શું પડી શકે છે? 1 2 3 4 5 6. મતલબ કે જ્યારે કોઈ વ્યક્તિ પાસાને ફેંકે છે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થવાની છે? 6.
રાઈટ. અને પાસાને ફેંકવું એ સમસંભવી ઘટના જ છે, રાઈટ. મતલબ કે કોઈ પણ વસ્તુ પડે એનો સમાન ભાગમાં વિભાજન થયેલી સંભાવનાઓ છે, રાઈટ. મતલબ કે એક પડે એ બી 1/6, બે પડે એ બી 1/6. મતલબ કે પાસાને ફેંકવું એક સમસંભવી ઘટનાનું ઉદાહરણ છે, રાઈટ. હવે તમને ખબર છે કે જ્યારે આપણે પાસાને ફેંકીએ છીએ તો 1 થી 6 પૈકી ગમે તે પરિણામ પડી શકે છે. મતલબ કે કુલ પરિણામોની સંખ્યા બેટા અહીંયા કેટલી થાય છે? 6. અને અનુકૂળ પરિણામ તમારે શું લાવવું છે? તો ક્વેશ્ચનની અંદર કીધો છે કે સમતોલ પાસા પર અંક 4 આવે. તો 4 કેટલી રીતના આવી શકે બેટા? એક જ રીતના. મતલબ કે R1 થયો, N6 થયા, P બરાબર R/N, મતલબ કે 1/6. નો ડાઉટ મેં જાણી જોઈને વધુ ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે. બાકી તમે જેવું ક્વેશ્ચન રીડ કરશો તમને ખબર પડી જશે કે ભાઈ 4 પડવાની રીત 1 અને કુલ પડવાની રીત 6, એટલે સંભાવના થઈ ગઈ 1/6. જવાબ આવશે 1/6. તમે બી જોડે કેલ્ક્યુલેશન કરીને ચેટ બોક્સમાં આન્સર આપવાનો પ્રયત્ન કરજો. પાછળથી જોતા હોય તો નીચે કોમેન્ટમાં નંબર સાથે કે ભાઈ પહેલાનો જવાબ મારો આ આવ્યો, પછી તમે સરનું કેલ્ક્યુલેશન જોશો તો તમારો કોન્ફિડન્સ વધશે. નેક્સ્ટ છે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા પસંદ કરતા તે યુગ્મ હોવાની સંભાવના. હવે બેટા એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? તો 0 ને પ્રાકૃતિક સંખ્યામાં ન ગણતરી લેવાય, રાઈટ. તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? 1 2 3 4 5 6 7 8 9. મતલબ કે અહીંયા કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 9. તો કુલ પરિણામો તો આપણે ક્યાં લખીએ છીએ? છેદમાં. હવે અનુકૂળ પરિણામો કયા કયા છે? તો આની અંદર જે તમારે પરિણામો જોવે છે તે યુગ્મ હોવા જોઈએ. મતલબ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એક અંકની યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી? તો તમને ખબર છે 2 4 6 8. તો મતલબ કેટલી થઈ ગઈ બેટા? 4. તો અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. અને સંભાવના તો તમને ખબર જ છે R/N. તો આ ક્વેશ્ચનનો આન્સર શું થઈ ગયો? 4/9. ચલો નેક્સ્ટ. લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. આ પ્રકારનો ક્વેશ્ચન મતલબ વધુ ચાન્સ છે એક્ઝામની અંદર પૂછવાનો. વર્ષોથી આ પ્રકારનો ક્વેશ્ચન આવતો હોય છે. ક્યારેક આખા વર્ષની અંદર પૂછે છે 53 વખત, અને ક્યારેક મહિનાની અંદર પૂછે છે 5 વખત. જનરલી બે ટાઈપના ક્વેશ્ચન આની અંદર જનરેટ થતા હોય છે, એક લીપ વર્ષ અને એક બિન લીપ વર્ષ. નો ડાઉટ આ ક્વેશ્ચનની અંદર બેટા વાતચીત કરવાની છે લીપ વર્ષની. લીપ વર્ષ મતલબ કે ફેબ્રુઆરીમાં દિવસો કેટલા હશે બેટા? 29. આ તમને ખબર હોય છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં ડેઝ કેટલા આવે? 29. પરફેક્ટ. હવે અઠવાડિયામાં દિવસ કેટલા આવે બેટા? તમે કહેશો સાહેબ 7. તો 29 ની આજુબાજુ 7 નો ઘડિયો, તો 7 ચોક 28. મતલબ કે 29 દિવસમાંથી 28 દિવસ કોઈ બી દિવસનું 4 વખત પુનરાવર્તન કરવા માટે યુઝ થઈ જવાના છે, રાઈટ. તો વધારાનો દિવસ કેટલો વધ્યો બેટા? 1. 28 4 વખત માટે 5મી વખત કરવું હોય તો વધારાનો દિવસ કેટલો? 1. અને કુલ દિવસો કેટલા બેટા? 7. તો 5મી વખત કોઈ દિવસ પુનરાવર્તિત થાય ફેબ્રુઆરી મહિનામાં, એની સંભાવના કેટલી થઈ ગઈ બેટા? 1/7. ચલો નેક્સ્ટ. એક સમતોલ પાસાને એક વખત ફેંકવામાં આવે તો પાસા પર 7 અંક મળે તેની સંભાવના. જો આ બી બોર્ડને અતિ વાલો ક્વેશ્ચન ટાઈપ છે. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 થશે. જો અશક્ય ઘટના આવે તો એની સંભાવના બેટા હંમેશા 0 થશે. અને બાકી સંભાવના 0 કે 0 કરતાં મોટી અને 1 કે 1 કરતાં નાની થશે. મતલબ કે આની અંદરથી કદાચ જો તમે લકી હશો તો આ જે લાઈન બોલ્યો ને છેલ્લી, એની અંદરથી જ એક ક્વેશ્ચન આવી જશે, રાઈટ. નો ડાઉટ આ ક્વેશ્ચનની વાતચીત કરીએ તો તમને પાસા ફેંકતા જોયેલું હશે, રમ્યા હશો તમે સાપ સીડી લૂડો વગેરે, રાઈટ. તો તમે જ્યારે પાસાને ફેંકો છો તો શું શું પડી શકે છે? 1 2 3 4 5 6 7 તો કેમ પડે? ના પડે ને. મતલબ કે આ શું છે બેટા? અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થઈ બેટા? 0. તો આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ જશે? 0. અને સરે અહીંયા જે લખ્યું છે ને આ દિમાગમાં ફિટ કરી લેજો, બહુ જ કામનું લખાણ છે. 1 માર્ક આવી ગયો. હા, માનીને ચાલો. સારો બેઝિક વાળા તો માની જ લેજો કે 3 ઓબ્જેક્ટિવ પૂછાવાના છે, એમાંથી એકાદો આ સૂત્ર આધારિત હશે. બે સમતોલ પાસાને એક સાથે ઉછાળતા કુલ પરિણામો ખાલી જગ્યા મળે. જો બેટા જ્યારે કોઈ વ્યક્તિ એક પાસાને ઉછાળે તો એમને ખબર છે કે ભાઈ કેટલા પરિણામ મળવાના છે? 6. હવે બીજા પાસાને ઉછાળે તો આના 6 હશે ને સાથે સાથે. હા, એ જ રીતના આના 6 આના 6 આના 6 આના 6 આના 6. મતલબ કે 6 વખત. તો મતલબ કેટલા પરિણામ થઈ ગયા બેટા? 36, રાઈટ. આમે તમને યાદ જ હશે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6. ક્યારેક આ હું જે બોલ્યો ને 36 પરિણામો, એ બી કદાચ નસીબવાળા હશો તો 2 માર્કમાં લખાણ પૂછાઈ જશે, રાઈટ. તો તમને આ 36 પરિણામ દિમાગમાં ફિટ હોવા જોઈએ. નો ડાઉટ બે પાસાને ફેંકો. પહેલા પાસે 6 ચોઈસ, બીજા પાસે 6 ચોઈસ, તો કુલ ચોઈસ 6 × 6 36 છે. જ્યારે તમે
પાસાને ફેંકો છો, એક જ પાસાને ફેંકો છો, તો ભાઈ પાસા પર 1 થી 6 અંકિત કરેલા હોય, 7 પડવાનો નથી. તો મતલબ કે આ શું થઈ ગયું બેટા? અશક્ય ઘટના થઈ ગઈ. અને અશક્ય ઘટનાની સંભાવના શું થાય? 0. તો આ ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવશે? 0. ઓકે, આગળ એકવાર આવી ગયો. 400 સ્ક્રૂના પેકેટમાં 120 સ્ક્રૂ ખામીવાળા છે, આ ચોપડીનો છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરના હોય તેની સંભાવના ખાલી જગ્યા. જો બહુ સારો ક્વેશ્ચન બે માર્ક્સના દાખલામાં બી પૂછાઈ જાય. બહુ સારો ક્વેશ્ચન લાગી રહ્યો છે. સૌથી પહેલા બેટા પૂછ્યું છે ખામી વગરના હોય. શું પૂછ્યું છે બેટા? ખામી વગરના હોય. તો બેટા ખામી વગરના સ્ક્રૂની સંખ્યા તમારે ગણી નાખવાની. સ્ક્રૂની સંખ્યા તો કુલ કેટલા હતા બેટા? 400. એમાં ખામીવાળા કેટલા હતા? 120. તો ખામી વગરના કેટલા થઈ ગયા બેટા? 280. કઈ રીતના આયા? 400 ઓછા 120. કઈ રીતના આયા બેટા? 400 ઓછા 120. 400 માંથી 100 ગયા 300, બીજા 20 ગયા 280. અને કુલ તો કેટલા છે બેટા? તો તમને ખબર જ છે કુલ કેટલા છે? 400. તો સંભાવના શું થાય? અનુકૂળ ના છેદમાં કુલ. ક્લિયર છે? તો 0 સાથે 0 ઉડી ગયા. તો 4 સત્તા 28 ને 4 દાન 40. રાઈટ? તો કેટલો જવાબ આવી ગયો બેટા? 0.7. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર કેટલો આવી ગયો? 0.7. રાઈટ? નીચેનામાંથી ખાલી જગ્યા ઘટનાની સંભાવના ન હોઈ શકે. થોડીક વાર પહેલા જ સરે લખ્યું હતું કે ભાઈ સંભાવના શું શું હોઈ શકે? 0 કે 0 કરતા મોટી, 1 કે 1 કરતા નાની. રાઈટ? તો આની અંદર શું ન હોઈ શકે? ઋણ તો ન હોઈ શકે ને બેટા? ઋણ દેખાયું એટલે ઇમ્પોસિબલ છે. રાઈટ? તો કરેક્ટ આન્સર -1.5. ગણિત બેઝિકના પેપરમાં સાચા જવાબ હોવાની સંભાવના x ના છેદમાં 12 અને ખોટા જવાબ હોવાની સંભાવના 2 ના છેદમાં 3 છે. તો x બરાબર કેટલા? બેટા જવાબના બે જ પ્રકાર છે. રાઈટ? એક સાચો અથવા તો ખોટો. અને તમને ખબર છે બહુ જ મતલબ આના વગર પેપર અધૂરું લાગશે. સંભાવનાનું મતલબ મૂળભૂત સૂત્ર કે જે જનરલી ઓબ્જેક્ટિવમાં આવતું હોય છે કયું હોય છે? તો તમને ખબર હોવી જોઈએ P of A plus P of A bar is equal to 1. બધી સંભાવનાનો સરવાળો કેટલો થાય બેટા? 1 થાય. રાઈટ? આને જો તમે સાચો જવાબ માનો તો આને તમે શું માનવું પડશે? ખોટો જવાબ. રાઈટ? તો આ ક્વેશ્ચનની અંદર સાચો જવાબ x/12 છે, ખોટો જવાબ 2/3 છે. ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે અહીંયા? 1. તો બેટા x/12 ઇઝ ઇક્વલ ટુ 1 ઓછા 2/3. રાઈટ? તો લસા લેશો 3 ઓછા 2 એટલે કેટલા? 1 ના છેદમાં 3. x/12 ઇઝ ઇક્વલ ટુ 1/3. સો x ઇઝ ઇક્વલ ટુ આ 12 આ બાજુ જતા રહ્યા તો 12 ના છેદમાં 3 મતલબ કેટલા થઈ ગયા બેટા? 4. તો કરેક્ટ આન્સર શું આવશે આનો? 4. ડન. ચલો નેક્સ્ટ. એક સમતોલ પાસાને 2 વખત ઉછાળવાથી મળતા કુલ શક્ય પરિણામોની સંખ્યા. ક્વેશ્ચન થયો છે રિપીટ. તમારો કોન્ફિડન્સ વધતો હશે. એક પાસાને 2 વખત ઉછાળો, 2 પાસાને 1 વખત ઉછાળો. અલ્ટિમેટ કુલ પરિણામો કેટલા આવવાના છે બેટા? 36. પહેલા પાસે 6 ચોઈસ, બીજા પાસે 6 ચોઈસ. તો કુલ ચોઈસ 6 ગુણ્યા 6 મતલબ કેટલી? 36. ચલો આગળ આપણે જોઈએ એ પહેલા જે વિદ્યાર્થીઓને સારી એવી પ્રેક્ટિસ ઘરે બેઠા બેઠા બેઝિકની કે સ્ટાન્ડર્ડની કરવી હોય તો તમારી માટે એક ટૂલ અવેલેબલ છે 2024ની બોર્ડની પરીક્ષા માટે. દેવ સત્ય પેપર સેટ હજુ પણ એમેઝોન પર અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. લકી વસ્તુ છે કે હજી બી મંગાવો તો અવેલેબલ મંગાવો, છે. મંગાવો હોય તો મંગાવો. ક્યાં એવું કહું છું કે મંગાવો? હું તો મારું સજેશન આપું છું સર. હા. જો ખાલી ને ખાલી તૈયારી કરવાથી કોઈના માર્ક્સ આવતા નથી. તૈયારી કર્યા બાદ પેપર પ્રેક્ટિસ ખૂબ જ અગત્યની વસ્તુ હોય છે. અને ખાલી પેપર પ્રેક્ટિસ બી ઓવર ઇનફ નથી. એનું રીઝન છે પેપર લખ્યા બાદ તમારા ફેકલ્ટી પાસે એ પેપર ચેક કરાવવા પડશે. એમાં નાની નાની ભૂલો જે રહી હોય એ ટીચર તમને નિર્દેશિત કરશે. આવતા પેપરમાં સુધારવાની. મતલબ કે પર સબ્જેક્ટ મિનિમમ 8 થી 10 પેપર તો તમારે લખવા જોઈએ. જો તમે નહીં લખ્યા તો હજી બી સમય છે. બેસ્ટ ઓપ્શન સાહેબે સજેસ્ટ કર્યો છે, અવેલેબલ છે એવું બી સાહેબે કીધું છે. થોડાક જ છે એટલે લેવો હોય તો લો. તો નીચે ભાઈ વહેલા ડિસ્ક્રિપ્શનમાં ઓર્ડર કરી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક અવેલેબલ છે. રાઈટ? તત્કાલ વસાઈ લો ભાઈ. હા. રાઈટ? એટલે કદાચ એ લોકો છેલ્લે જોતા હોય તો નાય મળે. એટલા માટે કહું લેવો હોય તો લેજો. ચલો નીચે આપેલું વિધાન ખરું છે કે ખોટું? ક્વેશ્ચન ટાઈપ ચેન્જ થયો. હા. P of A બરાબર 0.9 નો વર્ગ હોય તો P of A બેટા બરાબર 0.9 નો વર્ગ કેટલો થાય? 0.81. હા. અને 0.1 નો વર્ગ કેટલો થાય? 0.01. રાઈટ? તમને ખબર છે કે આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1 થવો જોઈએ. જો થાય છે સરવાળો બંનેનો 1 નહીં થતો ભાઈ. 0.82 થાય છે. રાઈટ? અથવા તો 1 માંથી 0.81 બાદ કરો તો 0.19 આવવા જોઈએ. ત્યાં તો 0.01 છે. જે સમજાય તમને, ચાહે આ રીત સમજાય કે આ રીત સમજાય, તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ વિધાન તો કેવું છે? ખોટું વિધાન છે. અને સાહેબ હવે ખબર છે નવા નિયમ પ્રમાણે આવું કરો ને તોય ચાલે. આપણે પહેલા ના પાડતા હતા પણ બોર્ડે કીધું ભાઈ આવી નિશાની કરીએ તોય ચાલે. તો રિસ્ક નહીં લો. આપણે આ પ્રમાણે લખશું. ઓકે ચલો નેક્સ્ટ.
2020ની સાલમાં 53 સોમવાર આવે તેની સંભાવના 3/7. જો તમે અમુક દિવસો જ દૂર છે તમારી બોર્ડ એક્ઝામથી, રાઈટ? તમે આ પ્રકારના ક્વેશ્ચનની ઢગલાબંધ પ્રેક્ટિસ કરી હશે, ક્યાંય નહીં કરી હોય તો મેં અને સાહેબે તો તમને કરાવી જ છે. આન્સર બે જ શક્ય છે, યા તો 1/7 યા તો 2/7. આની અંદર આન્સર બે જ આવે, યા તો 1/7 યા તો 2/7. જો લીપ વર્ષ હોય તો 2/7, નોન લીપ યર હોય તો 1/7. આ ફિક્સ વસ્તુ છે. 3/7 તો મેં કોઈ દી નહીં સાંભળ્યું. તમે સાંભળ્યું નહીં ને? મતલબ આ શું છે? ફેંકી રહ્યા છે. મતલબ વિધાન ખોટું વિધાન છે. ખોટું છે. ચલો, કોઈ પણ ઘટનાની સંભાવનાની કિંમત ક્યારેય શૂન્ય ન હોઈ શકે. યાર હમણાં તો આપણે ઘણા બધા બે દાખલા તો જોયા જ ને કે જેની અંદર અશક્ય ઘટના હતી. અશક્ય ઘટનાની સંભાવના બેટા શૂન્ય થઈ શકે. આ તો ના પાડે છે. મતલબ આ વિધાન બી કેવું છે બેટા? ખોટું વિધાન છે. ખોટું. અને જો આ બધા જે સવાલો છે ને એ કાં તો બોર્ડમાં પૂછાઈ ગયેલા હશે, કાં તો ટેક્સ્ટબુકના હશે, કાં તો કોઈ ટ્રેન્ડિંગ કોઈક મટીરિયલ હશે એના લીધેલા હશે. બરાબર છે? અમે જાતે disclaimer આપી રહ્યા અમે છે. જાતે નથી બનાવતા. આપણે એટલા બધા top એ બધું કેવું છે, એક મતલબ કે સમજો ને એવું બધું હોય છે, રાઈટ? તમારું કામ છે બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરવી, અમારું કામ છે બોર્ડ એક્ઝામની પ્રિપરેશન કરાવવી. ક્વેશ્ચન જ્યાંથી બી હોય, જો લાગ્યો કે આવી શકે છે તો આપણે કરવું જોઈએ. અને સાહેબ સરવાળે તો ચોપડીમાંથી જ આવતું હોય. આપણે કરવું જોઈએ, રાઈટ? એવું માનો કે કોઈ કહેશે કે ભાઈ આમાંથી મતલબ કે પૂછાશે અને તમને ખબર છે કે ચોપડી નથી એટલે તમે નહીં કરો, એવું કરવું જ પડશે ને બેટા, રાઈટ? તો મતલબ આ તમારે કરવું જોઈએ. Simple રિસર્ચ વસ્તુ છે. કરીને કાઢે કે ભાઈ કયા મટીરિયલમાંથી આ વખતે મોસ્ટ મહેનત પ્રોબેબલ કરી છે. પેપર આવી શકે. 100%. ચલો નેક્સ્ટ આપણે છે, જો P of A બરાબર 3/4 તો P of A બાર શોધવા. જો નો ડાઉટ આખી દુનિયાને 1 - 3/4 મતલબ 1/4 કરીને એક્સપ્લેન કરી દેશે, પણ જો તમે થોડાક લીલા શાકભાજી ખાઈને આવો છો તો જે P of A બાર છે ને બેટા, એ જો 4/3 છે. છેદ કરતા અંશ મોટો થઈ ગયો, છેદ કરતા અંશ મોટો થઈ ગયો તો જવાબ 1 કરતા વધી ગયો. વારે વારે તો આપણે કહીએ છીએ કે સંભાવના 1 કરતા મોટી ના હોઈ શકે. P of A બાર છે તો સંભાવના જ ને, તો 1 કરતા મોટી તો ના હોઈ શકે. આ તો 1 કરતા મોટું બતાવે છે. મતલબ કે આ વિધાન બી બેટા કેવું છે? ખોટું વિધાન છે. જનરલ પેન નહીં ઉઠાવવી પડે આપણા બાળકને. ચલો ઘટના E માટે સંભાવનાનો વિસ્તાર 0 લેસ ધેન P of E અર્ધ સત્ય છે, મતલબ કે ખોટું છે. એનું કારણ કે ભાઈ 0 બી થઈ શકે અને 1 બી થઈ શકે. આ તો કે છે 0 ના થઈ શકે અને 1 ના થઈ શકે. મતલબ વિધાન શું છે બેટા? ખોટું વિધાન છે. આવું હોત તો હા, ઇક્વલ ટુ હોત તો સાચું વિધાન છે. કોઈ પણ ઘટના એ માટે P of A અને P of A ડેશ કરતા હંમેશા ને અધિક હોય. ખોટી વાત છે. માની લ્યો કે સાહેબ, P બધા of ખોટા જ હા, આવે છે. P of A 0.2 છે તો P of A ડેશ 0.8 થઈ જશે ને બેટા. તો અહીંયા 0.2 0.8 કરતા મોટું ક્યાં થયું? અશક્ય છે ને. મતલબ કે આ વિધાન બી કેવું છે બેટા? ખોટું વિધાન છે. P of A બરાબર 0.8 નો વર્ગ, P of A બાર બરાબર શરૂઆતમાં જો જ આ જ type પ્રકારનો question. ક્વેશ્ચન હતો, 0.8 નો વર્ગ બેટા કેટલો થાય? 0.64. 0.2 નો વર્ગ બેટા કેટલો થાય? 0.04. આ બંનેનો સરવાળો કરી લેવાનો. જવાબ કેટલો? 0.68. 0.68 એક નથી. મતલબ કે વિધાન ખોટું વિધાન છે. સાહેબ બધા ખોટા જ આવે છે. સારી વસ્તુ 7 સળંગ ખોટા આયા. એટલે તમે એવું ના માનતા પેપરમાં કે બધા ખોટા ખોટું જ આવે. લખીને આવવાનું. ચાલો, પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો શૂન્ય પાછું થાય. ખોટું આવ્યું. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. આ 0 કહે છે. મતલબ ખોટી વાત છે. આવું ને P of A plus P of હવે A તો બાર મને બી is આવડવા equal to માંડી 1. સાહેબ તમને જ આવડતું તો યાર હું યાર આવી મસ્તી કરો છો. ચાલો નેક્સ્ટ, P of A બરાબર 2/5 હોય તો P of આમાં એકમાંથી બાદ નહીં કરવા જવાનું. કેમ? માઇનસ Minus આપેલું છે. સંભાવના ઋણ ના થાય બેટા. એટલે જોઈને જ ભાઈ સાહેબ મતલબ રિસર્ચ એવું કહે છે કે આની અંદર ખોટો જવાબ આવવાનો છે. એવું જો 9 ખોટું વિધાન લઈને આવ્યા છે, રાઈટ? આગળ વધીએ. वो कुछ इंडिकेशन दे रहा है भाई, तुम सुन लो. चलो, सूर्य पश्चिम में होगे ते घटना ની संभावना જો, -1 છે. ફરી માઇનસ તો સંભાવના ન જ થાય, રાઈટ? તો મતલબ આ વિધાન બી કેવું છે? સેલ્યુટ ભાઈ, બધા જ ખોટા અને વિધાનો. સાહેબ જો બોર્ડના પેપરમાં આ વર્ષે સંભાવનાનું વિધાન ખોટું આવે ને તો એમાં માની લેજો. અમારો કોઈ વાંક છે નહીં. બરાબર, આ ડિસ્ક્લેમર આપીએ છીએ અમે. ચલો આગળ, પતી ગયા. 10 ખોટા હતા. Perfect. નીચેના પ્રશ્નોના એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો અને આ ટાઈપનો બી તમને એક પૂછાશે ને મોસ્ટ પ્રોબેબલ સૂત્ર આધારિત જ હશે. પરફેક્ટ. હે ને? ચલો ફરીથી યાદ કરાવી દઉં કે જે લોકોની ઈચ્છા છે A1 ગ્રેડ લાવવાના છો, સાયન્સ લેવાના છો અને ઇવન બરોડા કે બરોડાની આસપાસના કોઈ ગામડામાં રહો છો તો ડેફિનેટલી તમારી માટે બેસ્ટ ટૂલ અવેલેબલ છે. અલગ અલગ જગ્યાએ તમે જોશો ને તો બ્રાન્ડિંગ જાતની તમને જોવા મળશે, પણ સારી સ્કૂલનું માર્કેટિંગ એટલે ના થતું હોય કેમ કે ત્યાં એડમિશન પહેલેથી ફૂલ થઈ ગયેલા હોય. તો જેને બહુ જ લિમિટેડ સીટ હોય છે સ્કૂલની અંદર, રાઈટ? તો જો હજી તમે કન્ફર્મ નહીં કરાયું, અહીંયા નંબર છે 9979893378. એના પર કોલ કરો, ડિટેલ લ્યો. નોર્મલ Parents સાથે બી call કરાવી શકો છો. મતલબ વાતચીત કરી શકો છો, પૂરી ડિટેલ લઈ શકો છો, રૂબરૂ મુલાકાત કરી શકો છો અને પોતાની સીટ કન્ફર્મ કરાવી શકો છો. આપણી સ્કૂલ છે, આપણે જ ભણાવીએ છીએ. રિઝલ્ટ સારું આવશે.
જો મહેનત કરાવવાની જ જવાબદારી હોય છે અને મહેનત અતિ સારી અહીંયા કરાવવામાં આવે છે. લાગે તો તમારી આજુબાજુ કોઈ વિદ્યાર્થી સંલગ્ન હોય આ સ્કૂલ સાથે એનો તમે રિવ્યૂ કરી શકો છો. ચલો નેક્સ્ટ આપણે જોઈએ સૂર્ય પૂર્વમાં ઉગે તે ઘટનાની સંભાવના જો કેટલી? આ ઘટના બેટા ચોક્કસ ઘટના છે. બચપનથી શીખવાડવામાં આવે છે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે અને પશ્ચિમમાં આથમે. તો પૂર્વમાં ઉગે એ બી ચોક્કસ ઘટના છે, પશ્ચિમમાં આથમે એ બી ચોક્કસ ઘટના છે. અને બેટા ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1. અને એક વાક્યમાં કે એક શબ્દમાં જવાબ આપવાનો હોય તો ખાલી તમારે જવાબ જ લખવાનો હોય છે, રીઝન દેવાની જરૂર નથી. તો આ ક્વેશ્ચનનો આન્સર સાહેબે લખી જ દીધો છે. શું આવશે બેટા? 1. એની પૂરક ઘટના a બાર છે. p ઓફ a માઇનસ p ઓફ a બાર બરાબર 0.8 હોય તો p ઓફ a તમારે શોધવાનું. માનીને ચાલો બેટા કે આ પ્રકારનો ક્વેશ્ચન તમને આવવાનો જ છે. આ સનાતન સત્ય સૂત્ર છે, આ આપેલી માહિતી છે, લોપ કરો બેટા, આ બંનેનો સરવાળો કરો તો ઉડી ગયા. તો અહીંયા તમે જોઈ શકો છો 2 વખત p ઓફ a કેટલા થઈ ગયા? તો 1 વત્તા 0.8 એટલે કેટલા? 1.8. તો 2 વડે ભાગી નાખો તો p ઓફ a 18 ના અડધા 9 પણ પોઈન્ટની લેતી દેતી છે એટલે બેટા આન્સર શું આવશે? 0.9. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું થઈ ગયો બેટા? 0.9. બિન લીપ વર્ષમાં ફેબ્રુઆરી માસમાં 5 ગુરુવાર હોય તેની સંભાવના શોધો. હવે જો બેટા બિન લીપ વર્ષ છે, મતલબ કે સાદું વર્ષ છે. સાદું વર્ષમાં ફેબ્રુઆરી કેટલા દિવસનો હોય? તમે કહેશો સાહેબ 28 દિવસનો. અને 28 દિવસ તો મિનિમમ જોવે 4 વખત આવવા માટે, મતલબ કે અહીંયા વધારાનો કોઈ દિવસ વધતો નથી. તો ગુરુવારની ગમે વાર વધીને 4 જ વાર આવે, 5મી વાર નહીં આવે, મતલબ આ અશક્ય ઘટના છે. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય બેટા? 0. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું છે? 0. વન ડે મેચમાં ભારત ટોસ જીતે તેની સંભાવના 0.09 છે. તો ટોસ નહીં જીતે તેની સંભાવના જો કેટલી? બેટા બે જ વસ્તુ થશે, યા તો જીતે યા તો નહીં જીતે, રાઈટ? જીતે એ 0.09 છે જેને હું p ઓફ a કહી દઉં છું. તો નહીં જીતે એ શું થઈ જશે બેટા? p ઓફ a બાર. અને જીતે નહીં જીતે નો સરવાળો કેટલો થશે? 1. તો મતલબ કે 0.09 પ્લસ p ઓફ a બાર જે પૂછ્યું છે તે કેટલું થશે? 1. તો અહીંથી તમે p ઓફ a બાર ને કરતા બનાવશો તો 1 માંથી 0.09 જાય બેટા તો કેટલા વધે? 0.91. તો તમારે તો આન્સર લખવાનો આવશે 0.91. સાહેબ આમાં 0.0 મને ડાઉટફુલ લાગે છે. કે છે ટોસ હંમેશા સાહેબ 50-50 હોય ને? ફિક્સિંગ બી હોય. ફિક્સિંગ છે, રાઈટ. Yes. 1 થી 100 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. બેટા સંભાવના એટલે શું? તો અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા 1 થી 100 સુધીની. તો અહીંયા બેટા કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 100, રાઈટ? અનુકૂળ કઈ સંખ્યા લાવવાની છે? તમારે અવિભાજ્ય. અમુક આંકડાઓ તમે તમારા માઇન્ડમાં ફિટ કરી લો. 1 થી 50 માં 15 અવિભાજ્ય સંખ્યા છે. 51 થી 100 માં બીજી 10 અવિભાજ્ય સંખ્યા છે. મતલબ 1 થી 100 માં કુલ 25 અવિભાજ્ય સંખ્યા છે. હમણાં જે મેં ડેટા બોલ્યો ને માઇન્ડમાં ફિટ થઈ જવું જોઈએ. 1 થી 50 માં 15, 51 થી 100 માં 10, 1 થી 100 માં 25. તો અહીંયા અનુકૂળ પરિણામો કેટલા થઈ ગયા બેટા? 25. નહીં તો પછી ગણવું પડશે 2, 3, 5, 7, 11, 13, 17 આ રીતના 19, રાઈટ? એમ ગણતા ગણતા ગણાશે ને તો છેલ્લે તમારો જવાબ કેટલો આવશે? 25. કુલ 25 અંકો અવિભાજ્ય છે 1 થી 100 પૈકી, રાઈટ? તો મતલબ 25 ના છેદમાં 100 એટલે બેટા કેટલા થઈ ગયા? 1 ના છેદમાં 4. આ ભી ચાલશે. 1 ના છેદમાં 4 ને 0.25 કહેવાય તો આ ભી ચાલશે, જે તમે લખીને આવો, રાઈટ? 25મો દાખલો 25 ઉપર 0.25 જવાબ What યાદ a રાખી લેજો. coincidence. હા. ચલો બે મિત્રો 2008માં જન્મ્યા હતા. તેથી તેમની એની એ જ જન્મ તારીખ હોય તો તેની સંભાવના શોધો. બંનેની જન્મ તારીખ સરખી મળે. સમજો, બંનેની જન્મ તારીખ સરખી મળે એવા પરિણામો કેટલા થશે? 1. તો 1. કોઈ ચોક્કસ ડેટા જ આવતી હશે ને કે જ્યારે બંનેને એક સેમ ડેટા આવી ગયા હશે. અને 2008 ની અંદર બેટા 2008 ધ્યાનથી જોજો, લીપ વર્ષ છે. અને લીપ વર્ષમાં કુલ દિવસો કેટલા હોય? તો 366. કેટલા હોય બેટા? 366. કેમ? તો આપણે કહીએ છીએ કે સાદું વર્ષ હોય તેમાં દિવસોની સંખ્યા કેટલી હોય બેટા? 365. તો લીપ વર્ષ એટલે 29 દિવસની ફેબ્રુઆરી ને, તો મતલબ કુલ દિવસો કેટલા હોય? 366. તો માંગેલ સંભાવના કેટલી થઈ ગઈ બેટા? 1/366. તમે જોયું લીપ વાળું બધું બહુ આવે છે. આ વર્ષ બી લીપ વર્ષ છે તો આવો કોઈ દાખલો જોવાઈ શકે છે. Perfect. ચલો ચોક્કસ ઘટના અને અચોક્કસ ઘટનાઓની સંભાવનાઓનો ગુણાકાર શોધો. બેટા ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? 1. અચોક્કસ મતલબ અશક્ય. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. તો 0 ગુણ્યા 1 કેટલા થાય બેટા? 0. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું છે બેટા? 0. ચલો સરખી રીતે ચીપેલા 52 પત્તાની એક પત્તું લાલ રંગનું ચિત્રવાળું હોય તેની સંભાવના. બેટા ધ્યાનથી ક્વેશ્ચન રીડ કરો. લાલ રંગનું ચિત્રવાળું. લાલ રંગના પદના કેટલા બેટા? 26.
કાળી ચરકટ ફલ્લી લાલ, તો એમાં ચરકટ અને લાલ લાલ રંગના પન્ના થયા. દરેક ભાતમાં ચિત્રવાળા પન્ના કેટલા? તો 4. ગલ્લો, રાણી, બાદશાહ, ત્રણ. મતલબ જુગારી નથી, આ સાબિત થાય છે, right? મતલબ ચિત્રવાળા પન્ના કેટલા? 3. જોકર ના ગણાય. ગલ્લો, રાણી અને બાદશાહ, રાઈટ? તો કુલ ભાત કેટલી આવે બેટા? 4 ભાત આવે. તો કુલ ચિત્રવાળા પન્ના કેટલા? 3 ચોકુ ને 12. અને કુલ રંગ કેટલા આવે? 2. એટલે લાલ રંગના ચિત્રવાળા પન્ના કેટલા? 6. ખબર પડે ને? ગલ્લો, રાણી, બાદશાહ ચરકટનું અને ગલ્લો, રાણી, બાદશાહ લાલનું. તો અહીંયા અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 6. કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 52. તો સંભાવના શું આવી બેટા? 6/52. 2 વડે છેદ ઉડાડો તો 3/26. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું આવશે બેટા? 3/26. ચલો આગળ વધીએ. તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થાય? બહુ જ સબકા માલિક એક. મૂળભૂત ઘટનાઓને સંભાવનાઓનો સરવાળો કેટલો થાય બેટા? હંમેશા 1 થાય. ફિટ કરી લેજો, આવી શકે છે. આવવાનું જ છે. 50 ગુણની પરીક્ષામાં પ્રદીપને 35 ગુણ મળે તેની સંભાવના શું? અહીંયા ગુણ મેળવવાના કુલ પ્રકાર બેટા 51 થશે. 0 બી આવે, માનવું ભૂલ નહીં, રાઈટ? અને પણ અનુકૂળ પરિણામોની સંખ્યા તો 1 છે અને 35 પર જ મોહર લગાવી છે, 35 જ લાવવા છે, રાઈટ? તો અનુકૂળ પરિણામ 1, કુલ પરિણામ 51. તો સંભાવના કેટલી થઈ ગઈ? 1/51, રાઈટ? ચલો નેક્સ્ટ. ધોરણ 10 બેઝિક પેપર નંબર 18 માં આદિત્યને 80 માંથી 70 ગુણ મેળવવાની સંભાવના શું? અહીંયા બી બેટા કુલ ગુણ મેળવવાના પ્રકાર કેટલા થઈ ગયા? 81. 0, 1, 2, 3, 4 અપ ટુ 80 લગી. તો કુલ ગુણ મેળવવાના પ્રકાર કેટલા થઈ ગયા બેટા? 81. એમાં જે ભાઈ છે આદિત્યભાઈ છે એમને એક ચોક્કસ 70 માર્ક જ લાવવા છે, વધુ બી નહીં ઓછા બી નહીં, રાઈટ? તો મતલબ કે અનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. તો સંભાવના કેટલી થઈ ગઈ બેટા? 1/81. સૂર્ય પશ્ચિમમાં આથમે તેની સંભાવના? હવે સૂર્ય પશ્ચિમમાં જ આથમે, મતલબ કે આ ઘટના કેવી થઈ ગઈ બેટા? ચોક્કસ ઘટના થઈ ગઈ. અને ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થતી હોય છે? 1. તો ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર શું છે બેટા? 1. અહીં દેખ જવાબ આવે છે 1. મુખ મુદ્રાવાળા એટલે કે ચિત્રવાળા પત્તામાંથી એક પત્તું રાજાનું પસંદ થાય તેની સંભાવના સમજો બેટા, સમજો. મુખ મુદ્રાવાળા કુલ પન્ના કેટલા? ચિત્રવાળા પન્ના કેટલા? હમણાં જ ગફલત થઈ હતી, યાદ કરો. ચિત્રવાળા પન્ના કુલ હશે બેટા 12. દરેક ભાતમાં 3, 4 ભાત, 3 ચોકુ 12. ચિત્રવાળા પન્ના કેટલા ભાઈ? 12, રાઈટ? હવે એમાં રાજા કેટલા? તો દરેક ભાતમાં 1 અને ભાત છે 4, એટલે કુલ રાજા કેટલા થઈ ગયા બેટા? 4. તો સંભાવના કેટલી થઈ ગઈ? 4/12, મતલબ 1/3. 100 ગુણની એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને 45 ગુણ મળે તેની સંભાવના કેટલી? અહીંયા બેટા કુલ ગુણ મેળવવાના પ્રકાર કેટલા થઈ જશે? 101, કારણ કે 100 ગુણની એક્ઝામ છે, રાઈટ? હવે વ્યક્તિને ચોક્કસ 45 જ લાવવા છે, તો એ આવવાનો પ્રકાર તો કેટલો થાય? 1 જ. તો સંભાવના કેટલી થઈ ગઈ બેટા? 1/101. અને બીજું કે જે લોકોને પરીક્ષા વખતે ફાસ્ટ ફોરવર્ડમાં આ ચેપ્ટરનું રિવિઝન કરવું હોય તો આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટાઈમ સ્ટેમ્પ આપી દઈશું કે ખરા ખોટા ક્યાંથી ચાલુ થાય છે, ખાલી જગ્યા ક્યાંથી ચાલુ થાય છે, દાખલાઓ ક્યાંથી શરૂ થાય છે, કયા કયા દાખલા અગત્યના છે, સ્વાધ્યાયના છે તો સ્વાધ્યાયના બી નંબર સાથે આપણે ટાઈમ સ્ટેમ્પ આપી દઈશું, તો તમારો સમય એ બચાવશે. નીચે ડાયરેક્ટ ક્લિક કરશો તો એ દાખલો પ્લે થશે. આ ફેસિલિટી ટૂંક સમયમાં આપણે અવેલેબલ કરી દઈશું. પરફેક્ટ. ઓકે, આગળ આપણે જોઈએ લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 રવિવાર હોય તેની સંભાવના. હવે તો બેટા યાદ રહી ગયું હશે ને, લીપ વર્ષ ફેબ્રુઆરી મહિનો એટલે 29 દિવસ, 28 દિવસ, 4 વખત માટે. તો વધારાનો દિવસ કેટલો? 1. અને કુલ દિવસ કેટલા? 7. તો 5મી વખત કોઈ વસ્તુ રિપીટ થશે એની સંભાવના કેટલી? 1/7. આ પ્રકારના સેશન અટેન્ડ કરવાથી આ ફાયદો થશે કે વસ્તુ દિમાગમાં ફિટ થઈ જશે. અને જો તમારે આના જે પીડીએફ્સ વગેરે છે કાં તો પછી કંઈક ઇમ્પોર્ટન્સ આના જે વિડીયો આવે છે એની લિંક્સ ફટાફટ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા ગ્રુપ બનાવેલું છે TDY આર્મી કરીને. ઇન્સ્ટાગ્રામમાં બી ગ્રુપ છે અને ફેસબુકમાં બી ગ્રુપ, વોટ્સઅપ પર બી ગ્રુપ છે. તેના પર જઈને તમે ફોલો કરી દેજો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાં જોડાઈ ગયા છે, તો તમે બી એ ગેંગ જોઈન કરવી હોય તો કરી શકો છો. આગળ આપણે જોઈએ P of A minus P of A bar બરાબર 0.8 હોય તો P of A નું મૂલ્ય? સેમ રિપીટ ક્વેશ્ચન છે, આંકડા બી કદાચ એ જ છે. જો મારા મમ્મીની બદામ વસૂલ થતી હોય તો અહીંયા તમને આ આપેલું છે. આપણે શું જાણીએ છીએ તો P of A પ્લસ P of A બાર કેટલા થાય બેટા? 1. અને આ રીત હું પ્રિડિક્ટ કરી શકું છું કે પેપરમાં બોર્ડને અતિ વાલી રીત છે. લોપ કરશું આ ઉડી જશે, તો અહીંયા 2 વખત P of A સરવાળો કર્યો બેટા, રાઈટ? તો 1 વત્તા 0.8 એટલે કેટલા થઈ ગયા બેટા? 1.8. તો 2 વડે ભાગી દઈએ તો 18 ને અડધા 9 અને 1 પોઈન્ટની લેતી દેતી છે એટલે કે બેટા P of A 0.9 થયું. ગલતીથી જો P of A બાર પૂછે તો આન્સર કેટલો આવશે બેટા? 0.1. 1 માંથી 0.9 બાદ કરી દેવાનું, રાઈટ? સ્ટાન્ડર્ડ વાળાને કન્ફર્મ આ મેથડ આવશે. પરફેક્ટ. હે ને? સાહેબ જો અત્યારથી આત્મજ્ઞાન આવવાનું, ખાલી સાયરન ની જ કમી છે. જો તમે જૂના સેશન્સ જોયા આ વખત આપણે ટ્રેન્ડિંગ મ્યુઝિક વગાડશું. વગાડો વગાડો. IMP 100%. તો જેને હજુ પણ પેપર સેટ લેવાનો બાકી હોય, તમારી ઈચ્છા લેવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, મંગાઈ લેજો. તો હું તમને કહું છું જો બાકી હોય લઈ લેજો. સમજી ગયા?
નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, તત્કાલ ઓર્ડર કરી દો. જો અવેલેબલ હશે, તમારા નસીબમાં હશે તો મળી જશે. પરફેક્ટ. ચલો આગળ જોઈએ 37મું. જો કોઈ સિક્કાને 6 વખત ઉછાળવામાં આવે તો પ્રત્યેક વખતે છાપ મળે છે, તો છાપ મળવાની સંભાવના 1 છે, તો શું આ વિધાન ખરું છે? જો બેટા, થોડો ક્રિટિકલ ટાઈપનો ક્વેશ્ચન છે. સૌથી પહેલા તો ક્વેશ્ચન એવું કહેવા માંગે છે છાપ મળવાની સંભાવના 1 છે. તમને ખબર હોય છે કે કોઈ પણ ઘટનાની સંભાવના 1 ક્યારે થાય? જ્યારે તે ઘટના શું થઈ જાય? ચોક્કસ ઘટના થઈ જાય. શું અહીંયા જે વર્ણવેલી ઘટના છે તે ચોક્કસ ઘટના છે? તો હું કહીશ ના. કેમ ચોક્કસ ઘટના નથી? 6 વખત ઉછાળ્યો ને 6 વખત છાપ મળી ગઈ. સિક્કો છે ને, 7મી વખત ઉછાળશો ગેરંટી છે છાપ મળશે, અથવા 50મી વખત ઉછાળશો ગેરંટી છે કે છાપ મળશે? ગેરંટી નથી ને. મતલબ કાંટો બી તો આવી શકે છે ને. મતલબ કે આ ઘટના ચોક્કસ ઘટના નથી. અને જો આ ઘટના ચોક્કસ ઘટના નથી તો આની સંભાવના 1 ન થઈ શકે. જ્યારે ક્વેશ્ચન કહે છે કે એની સંભાવના 1 છે, મતલબ કે આ વિધાન ખોટું વિધાન છે. ના, વિધાન ખોટું છે. વિધાન ખોટું છે. ખોટું છે. પરફેક્ટ. ચલો નેક્સ્ટ. એક સિક્કાને એક વખત ઉછાળતા 2 પરિણામો છાપ અથવા કાંટો મળે તો પ્રત્યેક પરિણામ મળવાની સંભાવના 1/2 છે. આજના તો શું આ સેશનમાં પહેલી વખત ખરું વિધાન પકડાયું છે. કારણ સિક્કાને ઉછાળો તો છાપો અથવા કાંટો મળે, તો છાપો મળે અથવા કાંટો મળે એની સંભાવના કેટલી થઈ જાય? 1/2 થઈ જાય. કારણ કે 2 કુલ પરિણામ છે અને ચોક્કસ પરિણામ 1 છે, એટલે સંભાવના 1/2 થવી જોઈએ. આ બી કહે છે કે સંભાવના 1/2 છે, મતલબ કે આ વિધાન ખરું વિધાન છે. ચલો માંગ્યા મુજબ દાખલા ગણો. તો ફાઇનલી આપણે દાખલાના સેશનમાં આવી ગયા છે. ઇવન તમે પરીક્ષા વખતે જ્યારે બી પ્રિપેરેશન કરતા હોય ત્યારે તમારે ડાયરેક્ટલી ખાલી જગ્યા, કાં તો ખરું ખોટું, કાં તો એક વાક્યના પ્રશ્ન જોવા હશે તો નીચે ડિસ્ક્રિપ્શનમાંથી તમને ડાયરેક્ટલી એના ટાઈમ સ્ટેમ્પ મળી જશે. હવે આપણે જે દાખલા ગણવા માટે જઈ રહ્યા છીએ 2 માર્ક્સ 3 માર્ક્સના દાખલા છે, 4 માર્ક્સના દાખલા છે. તો બની શકે સ્ટાન્ડર્ડ વાળાને જે દાખલો 3 માર્કમાં પૂછાય એ બેઝિક વાળાને 4 માર્કમાં આવી શકે. 4 માર્ક્સમાં કારણ કે પૂછાય સેમ ડે સેમ ટાઈમ પર બંને પ્રકારના વિદ્યાર્થીઓ પેપર મતલબ ફેસ કરી રહ્યા છે. મતલબ કે આ જે ચેપ્ટર છે એનું મહત્વ બંને ટાઈપના વિદ્યાર્થીઓ માટે અગત્યનું છે. કરશો તો તમારા સ્ટાન્ડર્ડ હશે તો 8 માર્ક કવર થશે અને બેઝિક હશે તો 14 માર્ક કવર અને થશે. સ્કોરિંગ ચેપ્ટર છે, તમે જાણો જ છો, અને લગભગ બધાનું મનગમતું ચેપ્ટર છે. રાઈટ, સ્ટાર્ટ કરીએ. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય એકો ન હોય તેની સંભાવનાની જો ગણતરી કરો. આપણે દરેક દાખલામાં છે ને એક ફિક્સ સ્ટ્રક્ચરને ફોલો કરવા જઈ રહ્યા છે. રાઈટ, સૌથી પહેલા ઘટનાનું નામકરણ કરશું. જે પૂછેલું હોય એને ABCD એવા ચોક્કસ પ્રકારના નામો આપણે લખી દઈશું. રાઈટ, શરૂઆતમાં બી આ વસ્તુ મેં તમને વર્ણવી છે. ત્યારબાદ આપણે એક ખાસ શબ્દનો પ્રયોગ કરશું કે આપેલ ઘટનાના દરેક પરિણામો સમસંભવી હોવાથી. આ દરેક ક્વેશ્ચનની અંદર આપણે આ લાઈન એડ ઓન સિક્કા બનાવીને કરશું. હા, મતલબ ફિક્સ છે, તકિયા કલમ છે કે આ લાઈન તો આપણે સંભાવનાના ક્વેશ્ચનમાં લખવાની છે. પછી આપણે વર્ણવશું કે સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી, મતલબ R કેટલો, અને કુલ પરિણામોની સંખ્યા કેટલી, મતલબ N કેટલો. અને સંભાવના શું થાય? સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં કુલ પરિણામોની સંખ્યા, મતલબ R/N. અને જે આવેલું હશે મૂકી દેશું, જવાબ આવી જશે. ચાહે ક્વેશ્ચન 2 માર્ક વાળો હોય, 3 માર્ક વાળો હોય કે 4 માર્ક વાળો હોય, આપણે આ ફિક્સ અલ્ગોરિધમ ફોલો કરવાના છીએ. રાઈટ, સ્ટાર્ટ કરીએ છીએ. જો અમુક દાખલામાં હું એકદમ કમ્પ્લીટ બધું લખીશ, પછી અમુકમાં કન્સેપ્ટ આપતો જઈશ, કારણ કે દરેકમાં જે ઉપરના કપડાં છે તો સરખા જ રહેવાના છે. રાઈટ, જેમ કે આ ક્વેશ્ચન તમને કે મને જો બોર્ડમાં પૂછાય તો રજૂઆત કઈ રીતના કરશું? તો સૌથી પહેલા નામકરણ કરવાનું છે. રાઈટ, તો નામકરણ આપણે કરીએ છીએ, મતલબ ધારીએ છીએ. રાઈટ, તો ધારો કે ખેંચેલું પત્તું એકો હોય તેને ઘટના A તથા એકો ન હોય તેને ઘટના A' કહીએ તો ઘટના સાથે સંકળાયેલા ઘટકો સમસંભવી હોવાથી ઘટના A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થશે ભાઈ? તો કુલ પન્ના કેટલા હોય બેટા? તમે કહેશો 52. એમાં એકા કેટલા હોય બેટા? તમે કહેશો 4. કાળી ચરકટ, ફલ્લી અને લાલ. તો સાનુકૂળ આપણે એકો ખેંચવાનો છે ને, તો મતલબ કે ખેંચેલા પત્તા જે આપણે જોઈએ છે એ જ મળે એવા કેટલા ઘટકો મળશે? તો 4 મળશે ને. કાળીનો એકો, ફલ્લીનો એકો, ચરકટનો એકો અને લાલનો એકો. રાઈટ, તો ઘટના A ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ ભાઈ? કુલ પરિણામોની સંખ્યા તો તમને ખબર જ છે કે કુલ પન્ના કેટલા હોય? 52. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ? 52.
તેથી ઘટના એ ની સંભાવના મતલબ એ ના અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો અહીંયા અનુકૂળ પરિણામો બેટા કેટલા છે 4 કુલ પરિણામો કેટલા છે બેટા 52 13 ચોકું 52 થાય બહુ સ્ટાન્ડર્ડ અહીંયા કેન્સલેશન છે તો 4 અને 13 એટલે કે 1/13 અને આ શું તમે લાવ્યા બેટા P of A રાઈટ તો એક ક્વેશ્ચનનો તો આન્સર આવી ગયો છે રાઈટ હવે આપણે થોડુંક એક પેજ એડ કરી દઈએ અહીંયા આપણે જાણીએ છીએ કે આપણે બે ક્વેશ્ચન હતા ને બેટા તો આપણે બીજામાં બી આ ડિટ્ટો અલ્ગોરિધમ યુઝ કરી શકો છો અથવા તો થોડુંક શોર્ટ ટ્રીકે જઈ શકો છો હું શોર્ટ ટ્રીકે જવા જઈ રહ્યો છું તો આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ ભાઈ તો P of A પ્લસ P of A બાર અથવા A ડેશ રાઈટ ઇઝ ઇક્વલ ટુ શું 1 તેથી P of A ડેશ બરાબર કેટલા બેટા 1 માઇનસ P of A તો મતલબ કે 1 માઇનસ આનો જવાબ કેટલો આવ્યો હતો 1/13 આવ્યો હતો ને P of A નો જવાબ કેટલો હતો 1/13 તો અહીંયા લસા લેશો તો 13 ઓછા 1/13 મતલબ જવાબ કેટલો આવી ગયો બેટા 12/13 જનરલી બે ક્વેશ્ચન પૂછ્યા છે તો 2 માર્ક માટે આ ક્વેશ્ચન વેલ સુટેબલ ક્વેશ્ચન છે અને આશા રાખીશ કે દરેક વિદ્યાર્થી જો આ ક્વેશ્ચન પૂછાશે તો જેવી રજૂઆત મેં કરી છે ડિટ્ટો રજૂઆત કરીને પૂરામાંથી પૂરા માર્ક મેળવશે નેક્સ્ટ આપણે જોઈએ એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે તેમાંથી 25 છોકરીઓ 15 છોકરાઓ વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે તો દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખ્યા છે ચિઠ્ઠી એક સમાન છે પછી તે ચિઠ્ઠી થેલામાં મૂકે છે તેને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે પછી થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે અને પછી છોકરીનું નામ હોય એની સંભાવના છોકરાનું નામ હોય એની સંભાવના સ્ટ્રક્ચર યાદ છે ને સૌથી પહેલા ઘટનાનું નામકરણ ચાલો કરીએ ધારો કે ચિઠ્ઠી પર લખેલું નામ ચિઠ્ઠી પર લખેલું નામ છોકરીનું હોય તેને ઘટના એ તથા અહીંયા બે જ નામ છે તો છોકરાનું હોય તેને ઘટના બી પણ કહી શકો ને હું એ ડેશ જ કહેવા જઈશ કારણ કે બે જ પ્રકારની ઘટનાઓ શક્ય છે આની અંદર યા તો છોકરીનું હોય યા તો છોકરાનું હોય તો છોકરીને એ કહી દઉં તો છોકરાનું એ ડેશ કહી શકું છું રાઈટ તો છોકરાનું હોય તેને ઘટના એ ડેશ કહીએ તો આપેલ ઘટના અથવા તો માંગેલ ઘટના સાથે સંકળાયેલ ઘટકો સમસંભવી હોવાથી ઘટના એ ના સાનુકૂળ પરિણામોની સંખ્યા તો બેટા ઘટના એ આપણે કોને વર્ણવી હતી ચિઠ્ઠી પર જે ચિઠ્ઠી ખેંચીએ એના પર છોકરીનું નામ આવે અને કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા 40 એમાં છોકરીઓ કેટલી હતી 25 તો છોકરીઓના પરિણામોની સંખ્યા કેટલી થઈ ગઈ 25 કુલ પરિણામોની સંખ્યા તો તમને ખબર જ છે બેટા કેટલી છે અહીંયા 40 તેથી ઘટના એ ની સંભાવના તો તમને ખબર જ પડી ગઈ શું તો અનુકૂળ પરિણામોની સંખ્યા અનુકૂળ આ સૂત્ર ખાસ લખી જ દેવાનું બેટા અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા દરેક ક્વેશ્ચનમાં બેટા વસ્તુ તો હું આ જ કરવાનો છું રાઈટ તો અહીં અનુકૂળ પરિણામો કેટલા છે 25 કુલ પરિણામો કેટલા છે 40 તેથી P of A એની સંભાવના આપણે પૂછી હતી ને તો 25 25 ને 5 8 40 તો કેટલું મળી ગયું બેટા 5/8 રાઈટ આમાં જે બીજો ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન ભાઈ 2 માર્ક માટે વેલ સુટેબલ છે આપણે જાણીએ મેં નામ જ એ રીતના રાખ્યું હતું એટલે જ તો રાખ્યું હતું આપણે જાણીએ છીએ કે શું જાણીએ છીએ બેટા તો P of A પ્લસ P of A બાર મતલબ કે A ડેશ કેટલા થાય 1 તેથી P of A ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of A મતલબ 1 માઇનસ અને A ની સંભાવના કેટલી આપણે લાવ્યા હતા 5/8 અહીંયા 5/8 તો લસા લઈ લો બેટા તો 8 ઓછા 5
ના છેદમાં 8 તો જવાબ કેટલો આવી ગયો 3/5 તેથી 3/8 રાઈટ ફરી વખત લખી દઉં 3/8 રાઈટ તેથી P ઓફ A ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા 3/8 ધારો તો પહેલો વાળો એલ્ગોરિધમ અહીંયા બી વર્ણવી શકો છો થોડું ક્વેશ્ચનની લેન્થ મોટી થઈ જશે અને હવે તો મેથડ નું કોઈ મહત્વ નહીં ગમે તે રીતે આન્સર લાવો માર્ક લઈ જાઓ રજૂઆત મેટર કરે છે બોર્ડ લખવાના માર્ક આપે છે નોર્મલ રજૂઆત કરી દેવાની જે મેં અહીંયા જનરલી બે ક્વેશ્ચનમાં નોર્મલ રજૂઆત પકડી રાખી છે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ 4 લાલ લખોટીઓ છે ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી કાઢવાની સફેદ નીકળે ભૂરી નીકળે લાલ નીકળે એની સંભાવના કહેવાની જો બેટા 3 માર્કનો દાખલો. હા 3 માર્કનો ક્વેશ્ચન છે કારણ કે અહીંયા 3 ક્વેશ્ચન છે તો જનરલી 3 માર્કનો ક્વેશ્ચન થઈ ગયો ટુકડા રાઈટ સૌથી પહેલા આપણે નામકરણ કરી દઈએ જરૂર નહીં સર એકમાં જ હું જનરલી સંલગ્નતા કેળવી દઈશ રાઈટ સૌથી પહેલા આપણે નામકરણ કરશું રાઈટ તો નામકરણ કઈ રીતના કરીએ છીએ ધારો કે ડબ્બામાંથી યાદચ્છિક અહીંયા સંદેહ સાહેબ તમારી જરૂર છે યાદચ્છિક રીતે કાઢવામાં આવેલી લખોટી છે ને કાઢવામાં આવેલી લખોટી લાલ સફેદ રંગની હોય તેને ઘટના એ ભૂરી રંગની હોય તેને ઘટના બી તથા લાલ રંગની હોય તેને ઘટના સી કહીએ તો યાદચ્છિક ઘટના હોવાથી ઘટકો સમસંભવી છે ખબર પડી ગઈ ને બેટા જનરલી આ ત્રીજો ક્વેશ્ચન આપણે જોઈ રહ્યા છીએ તો કઈ રીતના કપડાં પહેરાવવા એ દરેક વિદ્યાર્થીને આઈડિયા આવી ગયેલો હોય છે જનરલી જોવો છો પહેલા નામકરણ કરું છું પછી એક ખાસ વર્ડનો પ્રયોગ કરી રહ્યો છું કે ભાઈ ઘટકો કેવા છે સમસંભવી છે પછી અનુકૂળ પરિણામો કુલ પરિણામો રાઈટ તો આપેલ પ્રયોગ સાથે સંકળાયેલ કુલ પરિણામોની સંખ્યા તો અહીંયા કુલ જેટલી લખોટી હશે એટલા જ કુલ પરિણામો આવશે તો અહીંયા કુલ લખોટીઓ કેટલી છે તો 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ 3 + 2 + 4 3 2 5 ને 4 9 રાઈટ પછી આ ત્રણેયનું વર્ણન કરી દઉં છું ઘટના એ સાથે સંકળાયેલ સાનુકૂળ પરિણામોની સંખ્યા પછી એ જ રીતના ઘટના બી સાથે સંકળાયેલ સાનુકૂળ પરિણામોની સંખ્યા અને તે જ રીતના ઘટના સી સાથે સંકળાયેલ સાનુકૂળ પરિણામોની સંખ્યા રાઈટ તો ઘટના એ આપણે કોને કીધી હતી બેટા તો તમે જોવો છો સફેદ રંગ તો સફેદ રંગની કેટલી લખોટી છે આની અંદર 2 રાઈટ ઘટના બી કોને કીધી હતી આપણે ભૂરા રંગની તો ભૂરા રંગની કેટલી લખોટી છે 3 અહીંયા ક્રમ ખાસ જોજો એક્ઝેક્ટ લખાવવું જોઈએ બેટા અને લાલ રંગ તો લાલ રંગની કેટલી લખોટી છે 4 તમને સૂત્ર તો ખબર જ છે સંભાવના શું થાય તો સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા રાઈટ તેથી એકી સાથે ત્રણે જવાબ થઈ જશે રાઈટ તેથી P ઓફ A એટલે શું ઘટના A ની સંભાવના રાઈટ તો ઘટના A ના સાનુકૂળ પરિણામો કેટલા હતા બેટા 2 અને કુલ પરિણામો કેટલા હતા 2 3 5 ને 4 9 એટલે કે 2 ના છેદમાં 9 તેથી P ઓફ A હવે અહીંયા જો બેટા મેં P ઓફ A લખ્યું છે એટલે મારે આ વર્ણવવું પડશે રાઈટ તેથી P ઓફ B તો શું થશે ઘટના B ની સંભાવના
રાઈટ? તો ઘટના બી સાથે સંકળાયેલા સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી હતી? 3. અને કુલ પરિણામોની સંખ્યા કેટલી હતી? 9. તો અહીંયા 3 તેરી 9 એટલે કે 1/3. તેથી P ઓફ B કેટલા થઈ ગયા બેટા? 1/3. અને તેથી P ઓફ C તો આ શું હશે? તો ઘટના C ની સંભાવના. ક્લિયર છે બેટા? તો ઘટના C સાથે સંકળાયેલા પરિણામો કેટલા હતા? 2 3 5 એટલે કે 4. અને કુલ કેટલા હતા? 9. એટલે કે P ઓફ C કેટલા થઈ ગયા બેટા? 4/9. તો જો 3 માર્કમાં આ પ્રકારનો ક્વેશ્ચન આવે તો આપણો દરેક વિદ્યાર્થી આ ક્વેશ્ચનને બહુ ઇઝીલી ટેકલ કરી લેશે અને 3 માંથી 3 પૂરા માર્ક લઈને આવશે. નેક્સ્ટ આપણે જોઈએ એક ભૂરો એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય 13 હોય 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? બહુ સારો ક્વેશ્ચન છે. કદાચ જો ચોપડીનો હોય તો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ બની શકે છે, રાઈટ? મતલબ કે સારો ક્વેશ્ચન છે. 3 માર્ક માટે તો વેલ સુટેબલ ક્વેશ્ચન તમે માની શકો છો. સૌથી 4 માર્કમાં બી આવી શકે છે. કુલ પરિણામોની સંખ્યાનો 1 માર્ક આવશે અને 3 ક્વેશ્ચનનો 1 માર્ક, મતલબ કે 4 માર્ક્સમાં પણ આ ક્વેશ્ચન વેલિડ છે, રાઈટ? તમે ધ્યાનથી જોવો છો, એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો શક્ય પરિણામો, માંગેલ શક્ય પરિણામો, રાઈટ બેટા? તો મેં તમને MCQ માં જ આ બધા પરિણામો બોલી ગયેલો હતો. જો તમે પહેલેથી જોડાયેલા છો તો તમે નોંધ્યું હશે કે જે 36 પરિણામ છે આજના સેશનમાં થોડીક વાર પહેલા મેં એક્સપ્લેન કર્યું છે, રાઈટ? હવે તમારે લખીને દેવાનું છે. તો શું શું થઈ શકે બેટા? 1 1 1 2 1 3 1 4 1 5 અને 1 6. વિદ્યાર્થીઓ રટતા નહીં, બહુ પ્રેક્ટિકલ કન્સેપ્ટ છે. પહેલી સંખ્યા પહેલા પાસાનો અંક બતાવે છે. પહેલા પાસા પર 1 આવે ત્યારે બીજા પાસા પર 1 થી 6 પૈકી ગમે તે આવી શકે છે. એ જ રીતના બેટા પહેલા પાસા પર 2 આવે ત્યારે બીજા પાસા પર 1 થી 6 પૈકી ગમે તે આવી શકે છે. બરોબર છે ને? ફીલ થાય છે ને બેટા કે હા એકદમ આસાન છે સર, રાઈટ? એ જ રીતના પહેલા પાસા પર 3 આવે ત્યારે બીજા પાસા પર 1 થી 6 પૈકી ગમે તે આવી શકે છે. એ જ રીતના જો બેટા પહેલા પાસા પર 4 આવ્યું તો ફરી વખત બીજા પાસા પર 6 શક્ય પરિણામો પૈકી ગમે તે આવી શકે. મતલબ કે 4 1 થી 4 6. એ જ રીતના બેટા 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6. એ જ રીતના બેટા છેલ્લી રો લખું છું 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6, રાઈટ? તેથી બેટા કુલ પરિણામોની સંખ્યા તમે નોંધી શકો છો. આંગળીના વેઢે ગણશો તો 36 આવશે. ક્લિયર છે? હવે અન્ય બી 3 પ્રશ્નો છે. સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય 13 હોય કે 12 કે તેનાથી નાના હોય, રાઈટ? તો કપડાં પહેરાવી દઈએ, પહેલા નામકરણ કરી લઈએ, રાઈટ? તો ધારો કે સપાટી પર દેખાતી ક્વેશ્ચનમાંથી જ કપડાં પહેરાવાના સંખ્યાઓનો સરવાળો પહેલા ક્વેશ્ચનમાં શું કહે છે? 8 હોય તેને ઘટના A, પછી કેટલા કરવાના છે? 13 હોય તેને ઘટના B તથા 12 કે તેનાથી નાના હોય 12 કે તેનાથી નાના હોય તેને ઘટના C કહીએ તો પ્રત્યેક પરિણામો સમસંભવી હોવાથી હવે સમજો બેટા ઘટના A ના અનુકૂળ પરિણામોની સંખ્યા, મતલબ કે સરવાળો કેટલો થવો જોઈએ બેટા? 8 થવો જોઈએ. તો 8 ક્યાં ક્યાં થઈ શકે છે? જોવો છો, 2 6 થઈ શકે છે, 3 5 થઈ શકે છે, 4 4 થઈ શકે છે, 5 3 થઈ શકે છે અને 6 2 થઈ શકે છે. મતલબ કે 8 થઈ શકે એવા પરિણામો કેટલા છે બેટા? 5. આ 5 અહીંયા આંગળીના વેઢે ગણાઈ જાય છે, રાઈટ? સરવાળો 13 હોય, તે સરવાળો તો શક્ય જ નથી, મતલબ અશક્ય ઘટના છે. અને સરવાળો 12 કે તેનાથી નાનો હોય તો દરેક ઘટકનો સરવાળો 12 કે તેનાથી નાનો છે, મતલબ કે ચોક્કસ ઘટના છે. છેલ્લાનો જવાબ 1, વતલાનો જવાબ 0 અને 8 નો જવાબ કેટલો? 5/36. લખીને બતાવવું પડશે તો આપણે જરાક લખી દઈએ આને, રાઈટ? તો તેથી કુલ પરિણામોની સંખ્યા તો આગળ વર્ણવી દીધી છે, રાઈટ? ઘટના A સાથે
સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા. તો આપણે હમણાં જ ગણી હતી ને બેટા, કેટલા હતા? 5. કયા કયા હતા? તો 2 6, 3 5, 4 4, 5 3 અને 6 2. આ હતા ને, રાઈટ? તો કેટલા થયા? 5. તેથી P ઓફ A શું થઈ ગયું બેટા? તો ઘટના A ની સંભાવના, ઘટના A ની સંભાવના, અને સંભાવના તમને ખબર જ છે શું થાય બેટા? સાનુકૂળ પરિણામોની સંખ્યા, સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા, કુલ પરિણામોની સંખ્યા. તો તમે જોવો છો ઘટના A સાથે સાનુકૂળ પરિણામો કેટલા સંકળાયેલા છે? 5. અને કુલ પરિણામો કેટલા છે? 36. તેથી P ઓફ A કેટલા મળી ગયા? 5/36. ઘટના B ઉદ્ભવવી અશક્ય છે, અશક્ય છે. કારણ સરવાળો 13 ના થઈ શકે, ના થઈ શકે. તેથી અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય બેટા? 0. તેથી P ઓફ B તમને કેટલું મળી ગયું? 0. રાઈટ? ઘટના C હંમેશા ઉદ્ભવશે, ઉદ્ભવતી હોવાથી ઘટના C ચોક્કસ ઘટના છે. સરવાળો હંમેશા 12 કે 12 કરતા નાનો જ થાય ને બેટા? ચોક્કસ ઘટના છે. તેથી ચોક્કસ ઘટનાની સંભાવના તમને ખબર જ છે. ચોક્કસ ઘટનાની સંભાવના બેટા કેટલી થતી હોય છે? બોલો જલ્દી. કેટલી? 1. તેથી P ઓફ C બરાબર કેટલા? 1. તો આ એક એવો ક્વેશ્ચન છે કે જે 3 કે 4 માર્ક્સમાં ઇઝી બી છે અને આવવાની લાક્ષણિકતા ધરાવે છે. તો ધ્યાનથી રજૂઆત જોઈ લેવી. રાઈટ? એક થેલામાં લીંબુના સ્વાદની જ ગુલ્ફીઓ છે. ઓકે, લીંબુના સ્વાદની. સરસ. માલેની થેલામાં જોયા વગર એક ગુલ્ફી બહાર કાઢે મતલબ છે. એમણે આંખો પર પટ્ટી બાંધી છે, ગાંધારી જેવા. હા. ઓકે. તો નારંગીના સ્વાદની ગુલ્ફી હોય, હમ. કઈથી નીકળે સાહેબ? અને લીંબુના સ્વાદની ગુલ્ફી હોય. ઓકે. તો મતલબ એક અશક્ય બે ઘટના માર્કનો છે. દાખલો હા, એક અશક્ય ઘટના છે અને એક ચોક્કસ ઘટના છે. કારણ કે થેલાની અંદર બધું લીંબુના સ્વાદની જ ઘટના છે. હવે કઈ જાદુ તો થશે નહીં કે લીંબુમાંથી નારંગી નીકળે, મતલબ કે તે અશક્ય થઈ ગયું. અને લીંબુમાંથી લીંબુ જ નીકળે, મતલબ એ ચોક્કસ છે. રાઈટ? તો પહેલાનો જવાબ 0 છે, બીજાનો જવાબ 1 છે. વર્ણવી દઈએ આપણે. રાઈટ? ધ્યાનથી જોવો છો. થેલામાંથી કાઢવામાં આવેલ કુલ્ફી નારંગી ના સ્વાદની હોય તેને ઘટના A તથા લીંબુ ના સ્વાદની હોય તેને ઘટના B કહીએ તો થેલામાં મૂકેલ બધી જ કુલ્ફીઓ લીંબુના સ્વાદની હોવાથી ઘટના A નો ઉદ્ભવ શક્ય નથી, જ્યારે ઘટના B હંમેશા ઉદ્ભવતી હોવાથી ઘટના A અશક્ય ઘટના તથા ઘટના B ચોક્કસ ઘટના કહેવાશે. સ્પષ્ટ છે કે અશક્ય ઘટનાની સંભાવના 0 તથા ચોક્કસ ઘટનાની સંભાવના 1 હોવાથી આ મસ્ત લખીને દેવાનું બેટા. P ઓફ A 0 તથા P ઓફ B 1 છે.
એકદમ આમ ટીચરનું દિલ ખુશ થઈ જવું 2 માર્ક્સ લઈ લેવાના. એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય, લાલ ના હોય. મતલબ કે સ્ટ્રક્ચર યાદ છે ને. સૌથી પહેલા તમારે નામકરણ કરવાનું, સમસંભવી પરિણામો વર્ણન કરવાનું અને સંભાવના ગણી દેવાની. સંભાવના એટલે શું? તો ભાઈ સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. આટલું તમારી રજૂઆતમાં હોવું જ જોઈએ. સર હવામાં એક્સપ્લેન કરી દો, ગણી દો, ગણી દઈએ. ચલો ડાયરેક્ટ સાહેબ હવે નવા નિયમ પ્રમાણે સૂત્ર ના લખો તોય ચાલે, ઓકે. માર્ક્સ આપશે. બહાર ધારો કે ના આપણો વિદ્યાર્થી એકદમ દેખાઈ આવવો જોઈએ કે TDY નો વિદ્યાર્થી છે. રજૂઆત એવી કોસ્સીના વ્યસ્ત જેવી હોવી જોઈએ, રાઈટ? એકદમ પરફેક્ટ હોવી જોઈએ. જો છો, ધારો કે બહાર કાઢેલ દડો લાલ રંગનો હોય, તેને ઘટના R અથવા તો A અને લાલ રંગનો ન હોય તેને ઘટના A ડેશ કહીએ તો પ્રયોગ સાથે સંકળાયેલ ઘટકો સમસંભવી હોવાથી કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી છે ભાઈ? તો કુલ દડા કેટલા છે? 3 અને 5 એટલે કે 3 વત્તા 5 એટલે કેટલા? 8. ઘટના A સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા. તો ઘટના એ કોને કીધું હતું ભાઈ? લાલ રંગના દડા. તો લાલ રંગના દડા કેટલા હતા? 3. સંભાવના શું થાય? તો તમને ખબર છે, અનુકૂળ પરિણામોની સંખ્યા, અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. ક્લિયર છે બેટા? તો અહીંયા P ઓફ A મળી જશે. અનુકૂળ પરિણામો કેટલા? 3 અને કુલ પરિણામો કેટલા? 8. સ્પષ્ટ છે કે બેટા? જાણીએ છીએ આપણે, આની પહેલા બી ગણી ગયા છે આવા દાખલા. સ્પષ્ટ છે કે શું ભાઈ? તો P ઓફ A પ્લસ P ઓફ A ડેશ ઇઝ ઇક્વલ ટુ 1. તેથી P ઓફ A ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P ઓફ A. તો 1 માઇનસ P ઓફ A કેટલા આવ્યા બેટા? 3/8. સ્ટાન્ડર્ડ વાળાને 2 દાખલા આવવાના છે 2 માર્કના. 8 માઇનસ 3 ના છેદમાં 8 એટલે કે બેટા 5 ના છેદમાં 8. તેથી P ઓફ A ડેશ ઇઝ ઇક્વલ ટુ કેટલા? 5 ના છેદમાં 8. તો મસ્ત રજૂઆત કરવાની. ક્લિયર છે? નેક્સ્ટ છે, એક પેટીમાં 5 લાલ લખોટી, 8 સફેદ લખોટી અને 4 લીલી લખોટીઓ છે. પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવાની છે. બહાર કાઢેલ લખોટી લાલ હોય, સફેદ હોય, લીલી ન હોય તેની સંભાવના. જો છેલ્લે ખાસ પૂછ્યું છે લીલી ન હોય, રાઈટ? મતલબ કે ક્વેશ્ચન પ્રોપર તમારે બેટા રીડ કરવાનું છે. સૌથી પહેલા તમે કપડાં પહેરાવશો. કપડાં શું પહેરાવશો હવે હું બોલું છું, તમે ઓરલી લખી નાખજો, રાઈટ? મસ્ત ધ્યાનથી નોંધજો. જો શક્ય હોય તો હું જે બોલવા જઈ રહ્યો છું ને મારી સાથે સાથે તમે બોલો. જો આ એકદમ લાઈવ મતલબ કે એક્સપિરિયન્સ થશે કે તમારામાં મતલબ કે જબરજસ્ત ચેન્જ આવી રહ્યો છે, તમારામાં સુધારો થઈ રહ્યો છે, રાઈટ? શું લખશો સૌથી પહેલા? ધારો કે. શું લખશો બેટા? ધારો કે. હવે વર્ડિંગ ક્યાંથી પકડવાના? તો ક્વેશ્ચનમાંથી જ પકડવાનો. ધારો કે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવેલ છે. તે બહાર કાઢેલ લખોટી લાલ હોય તેને ઘટના A, સફેદ હોય તેને ઘટના B, લીલી ન હોય તેને ઘટના C. ખાસ આ જે પૂછ્યું છે એનું નામ રાખ્યું, આનું નામ A રાખ્યું, આનું નામ B રાખ્યું અને લીલી ન હોય એને C કીધું. લીલી C નથી કીધું. લીલી ન હોય તેને ઘટના C કહીએ તો ઘટના સાથે સંકળાયેલ પરિણામો સમસંભવી હોવાથી અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર, કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર, એ લખી દઉં છું, કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર શું થશે? તો અહીંયા કુલ શક્ય પરિણામો એટલે 5 પ્લસ 8 પ્લસ 4. તો 5 8 13 ને 4 17, રાઈટ? ઘટના A ના સાનુકૂળ પરિણામોની
સંખ્યા. તો ઘટના એ આપણે કોને કીધું છે ભાઈ? લાલ હોય એને કીધું છે. તો લાલ કેટલા છે બેટા? 5. ઘટના બી ના સાનુકૂળ પરિણામો ની સંખ્યા. તો ઘટના બી એટલે કે સફેદ. સફેદ કેટલા છે ક્વેશ્ચન ની અંદર? 8. રાઈટ. ઘટના સી ના સાનુકૂળ પરિણામો ની સંખ્યા. તો ઘટના સી લીલી ન હોય. લીલી ન હોય નો શું મતલબ થઈ ગયો બેટા? લાલ હોય અથવા તો સફેદ હોય. તો લાલ કેટલા હતા? 5. સફેદ કેટલા હતા? 8. એટલે કેટલા? 13. રાઈટ. સંભાવના તમને ખબર જ છે ભાઈ. સંભાવના શું થાય? તો સાનુકૂળ પરિણામોની સંખ્યા. સાનુકૂળ પરિણામો ની સંખ્યા ના છેદમાં કુલ પરિણામો ની સંખ્યા. ક્લિયર છે બેટા? તેથી પી ઓફ એ મતલબ કે ઘટના એની સંભાવના તો સાનુકૂળ કેટલા? 5 અને કુલ કેટલા? તો 5 8 13 ને 4 17. તેથી પી ઓફ એ કેટલા થઈ ગયા? 5/17. પી ઓફ બી તો બી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 8. કુલ પરિણામોની સંખ્યા કેટલી? 17. તો પી ઓફ બી કેટલા થઈ ગયા? 8/17. અને તેથી પી ઓફ સી તો સી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 13 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી? 17. તો પી ઓફ સી કેટલા થઈ ગયા બેટા? 13/17. ધ્યાન દેજો અહીંયા ખાલી ઉપર મેં કપડા હવામાં પહેરાયા છે. જ્યારે તમે પેપરની અંદર જશો તે કપડા તમારે લખીને પહેરાવવા પડશે. ક્લિયર છે બેટા? નેક્સ્ટ, ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. ઓકે. દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. ઓકે. આ ટાંકીમાં 5 નર માછલી છે, 8 માદા. હવે કેવી રીતે ખબર પડી તમને ના પૂછતા, મને નહીં ખબર. 5 નર માછલી છે, 8 માદા માછલી છે. તો સાહેબ છે ને પેલું માઇક્રોસ્કોપ લઈને ગયેલા જોઈ બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના. આકૃતિ ચોપડીમાં આપેલી છે એટલે અહીંયા એ પ્રમાણે લખેલું. બહાર કાઢેલ નર માછલી એટલે ખાલી નરની જ વાતચીત કરવાની છે ને. 2 માર્કનો દાખલો. 2 માર્કમાં. વાહ, એમસીક્યુ માં ચાલે. અહીં ટાંકીમાં કુલ 5 નર માછલી તથા 8 માદા માછલી હોવાથી નર માછલી બહાર કાઢવામાં આવે તેને ઘટના એ કહીએ તો ઘટના સાથે સંકળાયેલ પરિણામો સમસંભવી હોવાથી એ ઘટના એના સાનુકૂળ પરિણામો ની સંખ્યા. તો એ કોણ છે ભાઈ? નર છે ને. નર કેટલા છે ભાઈ? અહીંયા 5. રાઈટ. કુલ પરિણામો ની સંખ્યા તો ભાઈ કુલ કેટલી માછલીઓ છે? અહીંયા તો તમે જોવો છો કે ક્વેશ્ચન ની અંદર તમને 5 નર અને 8 માદા એટલે કેટલી થઈ ગઈ બેટા? 13. સંભાવના શું થાય? તો સૂત્ર લખી દો ભાઈ. સંભાવના શું થાય? તો અનુકૂળ પરિણામોની સંખ્યા. અનુકૂળ બી લખી શકો, સાનુકૂળ બી લખી શકો. અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામો ની સંખ્યા. ક્લિયર છે બેટા? તેથી અહીંયા નામ એ રાખ્યું છે એટલે કે પી ઓફ એ. તો નર કેટલી? 5. કુલ કેટલી? 13. તો નર માછલી પસંદ થયાની સંભાવના કેટલી બેટા? 5/13. હજી સારી રજૂઆત કરવી હોય તો છેલ્લે જે જવાબ આવેલો હોય ને એને વર્ણવી દેવાનો કે માંગેલ સંભાવના. હા, આમ માંગેલ સંભાવના 5/13 છે. ચલો, છેલ્લા 4-5 દાખલા રહ્યા છે. ઓકે. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે છે. તો તે લાલ રંગનો રાજા, મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું, લાલ રંગનો ગુલામ, કાળીનું પત્તું, કશું બાકી રાખ્યું નથી. આપણે ફટાફટ એને સાહેબ શોર્ટ ટર્મમાં બી આપણે કરવું તો થાય. 4 માર્ક્સમાં પૂછાય તો આપણે 6 માટે મોટી ગણતરી ના કરવાની. જનરલી આમાં અમે મોટી ગણતરી નહીં થાય. વર્ણવી દઉં છું ધ્યાનથી. અમુક જે વસ્તુઓ નહીં લખતો ને એ તમે
વર્ણવજો ત્યાં. જો કોઈ દિવસ જેને પૂરામાંથી પૂરા માર્ક આવે ને બેટા એને સમય ઘટતો નથી. તો જો તમારો ટાર્ગેટ 80 માંથી 80 લાવવાનો છે તો તમને સમય નથી ઘટવાનો. એટલે રજૂઆત એકદમ મસ્ત કરજો. રજૂઆત શું કરશો આ ક્વેશ્ચનમાં? તો સરખી રીતે પહેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું બહાર કાઢવામાં આવેલ છે. તે લાલ રંગનો રાજા હોય તેને ઘટના એ, મુખમુદ્રાવાળું પત્તું હોય તેને ઘટના બી, લાલ રંગનું મુખમુદ્રાવાળું પત્તું હોય તેને ઘટના સી, લાલ રંગનો ગુલામ હોય તેને ઘટના ડી, કાળીનું પત્તું હોય તેને ઘટના ઈ અને ચોકટની રાણી હોય તેને ઘટના એફ કહીએ તો અહીં પત્તા સરખી રીતના ચીપેલા હોવાથી પ્રયોગ સાથે સંકળાયેલા તમામ ઘટકો સમસંભવી છે. વર્ણવી દીધું. અહીં પ્રયોગ સાથે સંકળાયેલ કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલા બેટા? 52. રાઈટ. ઘટના એ સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો લાલ રંગના રાજા કેટલા હોય બેટા? 2. આવું લખવાનું હો તમારે, લખવાનું. રાઈટ. ઘટના બી સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો મુખ મુદ્રાવાળા પન્ના. મુખ મુદ્રાવાળા પન્ના આજના સેશનમાં શરૂઆતમાં જોયા હતા. દરેક ભાતમાં 3 4 ભાત એટલે 3 ચોકુ 12. એટલે મુખ મુદ્રાવાળા પન્ના કેટલા બેટા? 12. ક્લિયર. લાલ રંગના મુખ મુદ્રાવાળા પન્ના, 2 પ્રકારના રંગ હોય. કુલ મુખ મુદ્રાવાળા 12 હતા તો દરેક રંગના કેટલા થઈ જશે બેટા? 6. તો સી સાથે સંકળાયેલ સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી બેટા? 6. લાલનો ગુલામ, લાલ રંગ, લાલનો ગુલામ કે છે. લાલ કાચી ફલ્લી ચરકટ લાલ. તો લાલનો ગુલામ તો બેટા કેટલો થાય? 1. રાઈટ. કાળીનું પત્તું, કાળીના પન્ના કેટલા થાય બેટા? 13. કાળા રંગનું નહીં, કાળીનું, મતલબ કે એક ચોક્કસ ભાગ. અને ચોકટની રાણી, ચોકટની રાણી કેટલી હોય? 1. ફરી વખત આખું વર્ણવું છું કારણ કે એટલું લાંબુ લખવામાં કંટાળો આવી રહ્યો છે. એટલે હું આખું જે કંઈ તમારે લખવાનું છે વર્ણવું છું. નોટ કરજો. રાઈટ. શું નોટ કરવાનું છે? સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી બહાર કાઢવામાં આવેલું એક પત્તું, બહાર કાઢવામાં આવેલું એક પત્તું લાલ રંગનો રાજા હોય તેને ઘટના એ, મુખમુદ્રાવાળું પત્તું હોય તેને ઘટના બી, લાલ રંગના મુખમુદ્રાવાળું પત્તું હોય તેને ઘટના સી, લાલનો ગુલામ હોય તેને ઘટના ડી, કાળીનું પત્તું હોય તેને ઘટના ઈ અને ચોકટની રાણી હોય તેને ઘટના એફ કહીએ તો તમામ ઘટનાઓ સાથે સંકળાયેલા તમામ પરિણામો સમસંભવી હોવાથી ઘટના એ ના અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 2, ઘટના બી ના અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 12, ઘટના સી ના અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 6, ઘટના ડી ના અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1, ઘટના ઈ ના અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 13 અને ઘટના એફ ના અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 1. અહીં કુલ શક્ય પરિણામોની સંખ્યા બરાબર 52. 52. રાઈટ. તેથી સંભાવના બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તેથી કરીને 6 છાપી મારવાના. પી ઓફ એ કેટલા બેટા? તો 2/52 એટલે 1/26. તેથી પી ઓફ બી તો કેટલા? 12/52. 3 ચોકુ 12, 3 ચોકુ 12 અને 13 ચોકુ 52. રાઈટ. નીચે ઓકે 52. આજે 12 બહુ દેખાય છે. રાઈટ. તો 4 ઉડી ગયા એટલે કેટલા બેટા? 3/13. તેથી પી ઓફ સી તો સી ની અંદર કેટલા હતા ભાઈ? 6 અને અહીંયા કેટલા હતા? 52. તો 3 દુ 6 અને 26 દુ 52 તો 2 ઉડી ગયા એટલે આનો જવાબ કેટલો આવે બેટા? 3/26. તેથી પી ઓફ ડી તો ડી ના અનુકૂળ કેટલા? 1 અને કુલ કેટલા? 52. તેથી પી ઓફ ઈ તો ઈ ના અનુકૂળ કેટલા બેટા? 13 અને કુલ કેટલા? 52. તો 13 અને આ 13 ચોકું 52 તો 13 ઉડી ગયા એટલે કેટલા બેટા? 1/4 અને તેથી પી ઓફ એફ તો 1 અનુકૂળ અને કુલ 52. ખબર પડી ગઈ? મેં અહીંયા ડાયરેક્ટ એમસીક્યુ ની જેમ જવાબ લખ્યા છે પણ જે ઉપર લખાણ સજાવવાનું છે તે હું વર્ણવી ચૂકેલો છું. આશા રાખીશ કે તમે એક્ઝામની અંદર એ લખાણ વર્ણવશો અને પછી આ રજૂઆત કરશો. અને આ બાહુબલીનું સેશન છે ને એનું મેઇન હેતુ એ છે કે તમે એક્ઝામના 1 દિવસ 2 દિવસ બાકી હોય ને ત્યારે બી ફાસ્ટ ફોરવર્ડ કરીને બી આ વિડીયોને તમારે જોવાનો છે. તો તમારા બધા જ ચેપ્ટર સ્ટેપ બાય સ્ટેપ રિવાઇઝ બી થઈ જશે અને મોસ્ટ પ્રોબેબલ એક્ઝામ્પલ્સ કયા છે એ તમે ચોપડીમાંથી જોશો. કોઈ ડાયજેસ્ટમાંથી તમે રીડિંગ કરશો તો એ બોબડું છે, તમને એક્સપ્લેન નહીં કરે. તમે આ વિડીયો જોશો ને તો તમારે એક્સપ્લેનેશન બી મળી જશે. તો ફટાફટ તમારું કામ થઈ જશે.
ચલો આગળ આપણે જોઈએ તો ફરીથી હું તમને યાદ કરાવું કે જે લોકોને ઈચ્છા છે કે ભાઈ મારે 12 સાયન્સ કરવું છે અને સારી સ્કૂલની અંદર તમારે એડમિશન લેવું છે તો મારી નજરમાં રાહુલ સરની જે એક સ્કૂલ છે ફોટોન સ્કૂલ, ત્યાં 9, 10, 11, 12 સાયન્સ ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને ચાલે છે અને ઇવન તમારો ધોરણ 10ની અંદર A1 ગ્રેડ આવશે તો તમારી ફક્ત ને ફક્ત 1 જ વર્ષની ફી મતલબ ભરવાની. 50% ફીસ ડિસ્કાઉન્ટ છે. શું તમે ફોટોન સ્કૂલમાં જોડાયા બાદ કરી શકો છો? મતલબ કે શેની તૈયારી આ સ્કૂલ કરાવે છે તો અહીંયા વર્ણવેલું જ છે ફાઉન્ડેશન કોર્સીસ. માની લો કે તમારા કોઈ નાના ભાઈ બહેન જે 9th માં આવવાના છે તો અમે NCERT સાથે સાથે ફાઉન્ડેશન બી કરાવીએ છીએ. જો તમે 11, 12 પરસ્યુ કરવાના છો, એમાં A ગ્રુપ રાખવાના છો તો એન્જિનિયરિંગ એડમિશન એન્ટ્રન્સની તમામ એક્ઝામોની તૈયારી આવરી લેવામાં આવશે. જો તમે B ગ્રુપ રાખો છો તો મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામની તમામ તૈયારી આવરી લેવામાં આવશે. સાથે સાથે ડિફેન્સ સર્વિસીસ મતલબ કે NDA અને NA આ બંનેની પણ તૈયારી અહીંયા સ્કૂલ ડ્યુરેશનમાં મતલબ કે સ્કૂલ પ્રોગ્રામમાં જ ઇન્ક્લુડ મતલબ કે આવરી લેવામાં આવેલી છે. રાઈટ, મતલબ કે એક બહેતર તૈયારી તમારી 11, 12 સાયન્સની સાથે સાથે તમારા નાના ભાઈ બહેનને 9, 10 વિથ ફાઉન્ડેશન અહીંયા થઈ શકે છે. તો જો તમે તમારી સીટ કન્ફર્મ નથી કરી તો સરે અહીંયા નંબર લખેલો છે, આ નંબર પર કોલ કરીને તમારા મતલબ કે વાલી બી વાતચીત કરી શકે છે, વધુ માહિતી મેળવી શકે છે. એડમિશન સ્ટાર્ટ છે, લિમિટેડ સીટ છે, તો વહેલા તે પહેલાના ધોરણે તમે તમારું એડમિશન કન્ફર્મ કરવું. ચલો 5 ચોકટના પત્તા, 10 ગુલામ, રાણી, રાજા અને એક્કો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. મતલબ આ ખાલી તમને ગુમરાહ કરે છે. પત્તા છે, કહેવા એવું માંગે છે કે પત્તા છે, મુખ નીચેની તરફ રાખીને કોઈ ફરક પડવાનો નથી, પત્તા છે. રાઈટ, ઓકે. હવે એક પત્તું એમાંથી યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. પત્તી રાણીનું હશે તેની સંભાવના શું? અને જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે, બીજું પત્તું ખેંચવામાં આવે તો એક્કો હોય, રાણી હોય તેની સંભાવના કેટલી? જો ફરી Total 3 દાખલા છે. ટોટલ 3 દાખલા મતલબ 3 માર્ક માટેનો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ થઈ ગયો. રાઈટ, ધ્યાનથી જોજો. સરખી રીતે ચીપેલા અહીંયા 52 પત્તા નથી. રાઈટ, અહીંયા શું છે? 5 ચોકટના પત્તા. મતલબ ખાલી તમારું ધ્યાન ચોકટના પત્તા પર છે. કયા કયા? 10 ગુલામ, રાણી, રાજા અને એક્કો. રાઈટ, એને નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. રાઈટ, તો રજૂઆત કરું છું. ધારો કે સરખી રીતે ચીપેલા આપેલા 5 ચોકટના પત્તા પૈકી યાદચ્છિક રીતે પસંદ કરેલ પત્તું, હવે જે પૂછ્યું છે તેના પર જતા રહ્યો, રાણીનું હોય તેને ઘટના A, ત્યારબાદ તેને કાઢીને એક બાજુએ મૂકતા વધેલા કુલ હતા બેટા 5 પત્તા. એક પત્તું સાઈડમાં મૂકી દીધું તો કેટલા પત્તા વધ્યા? 4. તો વધેલા 4 પત્તા પૈકી બીજું પત્તું ખેંચતા પત્તું એક્કો હોય તેને ઘટના B તથા રાણી હોય તેને ઘટના C કહીએ તો આપેલી માહિતી અનુસાર પ્રત્યેક ઘટકો સમસંભવી ઘટકો હોવાથી, હવે આ ત્રણેયના અનુકૂળ પરિણામોની સંખ્યા લખી દઈએ. ઘટના A સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા, એ જ રીતના ઘટના B સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા અને ઘટના તમારે આખું લખવાનું C સાથે સંકળાયેલ
અનુકૂળ પરિણામોની સંખ્યા, રાઈટ? હવે ઘટના એ મેં કોને વર્ણવી છે તો તમે ધ્યાનથી જોવો છો તો જે પહેલું પત્તું કાઢ્યું તે રાણીનું હોય. કુલ પત્તા કેટલા હતા બેટા? 5. એમાં એ 5 પત્તા કયા કયા હતા વર્ણવેલું છે? 200 ગુલામ, રાણી, રાજાને એક્કો, રાઈટ? તો એમાં રાણીના પત્તા કેટલા થઈ ગયા? 1. હવે સમજો, રાણીનું પત્તું કાઢ્યું, એને સાઈડમાં મૂકી દીધું. હવે પત્તા કેટલા વધ્યા? 4. આ 4 પત્તા પૈકી ઘટના બી કોને વર્ણવેલી છે? એક્કો. એક્કો તો વધેલો છે ને, તો એક્કા 1, રાઈટ? અને રાણીને આપણે સાઈડમાં જ મૂકી દીધેલી છે, રાઈટ? તો મતલબ હવે રાણી વધેલી નથી. તો રાણી કાઢવી હોય તો રાણી મળવાની નથી, તો એ કેટલા થઈ જશે? 0, રાઈટ? કુલ પરિણામની સંખ્યા તો બેટા ધ્યાનથી જોવો છો, 5 આવશે કોના માટે? ઘટના એ માટે, કારણ પહેલું પત્તું ખેંચ્યું છે, રાઈટ? અને જ્યારે બીજું પત્તું ખેંચો છો ત્યારે કેટલી આવશે? 4. 4 કોના માટે? ઘટના બી અને સી માટે. ક્લિયર છે? જે રીતના માહિતી આપેલી છે, રાઈટ? સંભાવના શું થતી હોય છે બેટા? તો તમને ખબર જ છે, અનુકૂળ પરિણામો ની સંખ્યા ના છેદમાં કુલ પરિણામો ની સંખ્યા. ક્લિયર? તેથી એ ની સંભાવના કેટલી થઈ ગઈ? તો અનુકૂળ પરિણામ 1 હતા અને કુલ પરિણામ કેટલા હતા? 5. બી ની સંભાવના કેટલી થઈ ગઈ? તો અનુકૂળ પરિણામ 1 હતું અને કુલ પરિણામ કેટલા હતા બેટા? 4. અને સી ની સંભાવના આ તો અશક્ય ઘટના હતી, તો 0/4 એટલે કે પી ઓફ સી કેટલા થઈ ગયા બેટા? 0, રાઈટ? આવી કંઈક રજૂઆત તમે 3 માર્ક મેળવવા માટે આ ક્વેશ્ચનની અંદર કરી શકો છો જો પૂછાય છે તો. એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને 5 વડે વિભાજ્ય હોય તેવી સંભાવના શોધો. 1 થી 90 અંક લખેલી 90 ગોળ તકતીઓ પૈકી યાદચ્છિક રીતે બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયેલો. ઓકે, નોંધજો. 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ પૈકી યાદચ્છિક રીતે કાઢવામાં આવેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય તેને ઘટના એ, પૂર્ણવર્ગ સંખ્યા હોય તેને ઘટના બી તથા 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેને ઘટના સી કહીએ તો પ્રયોગ સાથે સંકળાયેલ તમામ ઘટકો સમસંભવી હોવાથી ઘટના એ સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના એ સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા તો 2 અંકની સંખ્યા. 1 થી 90, 1 થી 90 એટલે સંખ્યા કેટલી થઈ ગઈ બેટા? 90, રાઈટ? એમાં 1 થી 9 આ સંખ્યા કેટલી થઈ ગઈ? 9. આ શું છે? 1 અંકની સંખ્યા. તો 2 અંકની સંખ્યા કેટલી થઈ ગઈ? 90 ઓછા 9 મતલબ કે 90 ઓછા 9 મતલબ કે બેટા 81, રાઈટ? ઘટના બી સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા, ઘટના બી સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા. તો ઘટના બી શું છે બેટા? પૂર્ણવર્ગ. પૂર્ણવર્ગ કોણ કોણ? તો 1, 4, 9, 16, 25, 36, 49, 64 ને 81 મતલબ 1 થી 9 ના વર્ગો, રાઈટ? તો મતલબ કેટલી? 9. અને 5 વડે વિભાજ્ય હોય તેવી મતલબ કે ઘટના સી સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા. તો ઘટના સી કોણ હતું બેટા? 5 વડે વિભાજ્ય. તો 1 થી 90 વચ્ચે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 80, 85, 90, 18, 50, 90 અને 5 એકા 5, રાઈટ? તો ઘટના સી સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 18. પછી તમે લખશો સંભાવનાનું સૂત્ર. સંભાવના એટલે શું? તો અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તેથી ઘટના એ ની સંભાવના પી ઓફ એ, તો એ ના અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી બેટા? 81 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી બેટા? 90, રાઈટ? એક એ લાઈન લખજો. અહીં કુલ પરિણામોની સંખ્યા કેટલી બેટા? 90, રાઈટ? એની પછી ઘટના એની સંભાવના તો 81 ના છેદમાં 90, 81 એટલે 90, 81 અને 90 એટલે 9 દાન 90, તો 9 ઉડી ગયા તો 9/10 મતલબ કેટલા બેટા? 0.9. તે જ રીતના ઘટના બી ની સંભાવના, રાઈટ? તો બી ના અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 9 અને કુલ પરિણામોની સંખ્યા કેટલી? 90. તો 9 દાન 90 એટલે કે 1 ના છેદમાં 10 એટલે કેટલી બેટા? 0.1.
અને ઘટના સી ની સંભાવના, તો સી ના અનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? 18. કુલ પરિણામોની સંખ્યા કેટલી? 90. તો 18 50 90 એટલે કે 1/5 એટલે કે 2 વડે ગુણી દો તો 2/10 એટલે કેટલી બેટા? 0.2. ક્લિયર છે? એક વખત ફરીથી જે ઉપરનું લખાણ છે, જો મેન વસ્તુ તો આ જ છે, રાઈટ? ઉપરનું લખાણ છે એ વર્ણવું છું, ધ્યાનથી નોંધજો. 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ પૈકી ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તેના પર 2 અંકની સંખ્યા હોય તેને ઘટના એ, પૂર્ણવર્ગ સંખ્યાઓ હોય તેને ઘટના બી અને 5 વડે વિભાજ્ય હોય તેને ઘટના સી કહીએ તો પ્રયોગ સાથે સંકળાયેલ તમામ ઘટકો સમસંભવી હોવાથી ઘટના એ ના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 90 - 9 બરાબર 81, ઘટના બી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 9, ઘટના સી ના સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 8 અને કુલ પરિણામોની સંખ્યા બરાબર 90. સંભાવના બરાબર સાનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તેથી પછી આ છાપી દેવાનું. ક્લિયર છે? કમ્પ્લીટ છપાઈ જશે બેટા. નેક્સ્ટ ક્વેશ્ચન છે. એક જથ્થો 144 બોલપેન ધરાવે છે. પરફેક્ટ. તેમાંથી 20 ખામીયુક્ત અને બાકીની સારી છે. સમજો, 144 બોલપેન છે, એમાંથી ખામીયુક્ત કેટલી છે? 20. તો ખામી રહિત કેટલી થઈ જશે બેટા? 144 ઓછા 20 મતલબ કે 124. રાઈટ? જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો એ ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં. ઓકે. દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તે આપે છે, તો તે પેન ખરીદશે, મતલબ કે નૂરી પેન ખરીદશે તેની સંભાવના અને પેન નહીં ખરીદે તેની સંભાવના. ધારો કે નૂરી પેન ખરીદશે, તેને ઘટના એ તથા પેન નહીં ખરીદે તેને ઘટના બી કહીએ. એડ્રેસ કહી દઈએ. બી કેવું છે? ચાલો, નહીં ખરીદે તેને ઘટના બી કહીએ તો કુલ 144 પેન પૈકી 20 ખામીયુક્ત તથા 124 ખામી રહિત પેન છે. ક્લિયર? ખામી રહિત પેન પસંદ પામે તો નૂરી ખરીદશે. પેન ખરીદશે. જ્યારે ખામીયુક્ત પેન પસંદ પામે તો નૂરી પેન નહીં ખરીદે. તેથી નૂરી પેન ખરીદે માટે અનુકૂળ પરિણામોની સંખ્યા. તો પેન ક્યારે ખરીદે છે બેટા? જ્યારે પેન ખામી રહિત હોય. ખામી રહિત કેટલા? 144 ઓછા 20 એટલે કેટલા? 124. રાઈટ? તેથી નૂરી પેન ન ખરીદે માટે અનુકૂળ પરિણામોની સંખ્યા. તો ભાઈ ખામીવાળી એટલે કેટલી? 20. રાઈટ? સંભાવના શું થાય બેટા? તો તમને ખબર જ છે, અનુકૂળ પરિણામોની સંખ્યા ના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. એડ કરી દઈએ સર? થોડું લખાઈ જશે. ચાલશે. તેથી ઘટના એ ની સંભાવના મતલબ કે પી ઓફ એ, તો પેન ખરીદે છે. અહીંયા કુલ પરિણામોની સંખ્યા લખી દઈએ, જ્યાં કુલ પરિણામો 144 ની સંખ્યા તો કેટલી છે બેટા? 144. રાઈટ? તો પેન ક્યારે ખરીદશે? જ્યારે ખામી રહિત પસંદ કરશે. અને કુલ કેટલી છે? 144. તો અહીંયા જોવો છો, આ 4 નો ગુણિત છે, 4 તેરી 12, 4 એકા 4. આ બી 4 નો ગુણિત છે, આ 4 નો ગુણિત છે ને, 12 નો વર્ગ 144. તો 12 ગુણ્યા 12, તો 4 તેરી 12 એટલે કે 31 ના છેદમાં 36.
હવે જાણીએ છીએ કે નહીતર આ જ એલ્ગોરિધમ અહીંયા લગાડી શકો છો, પણ ખબર જ છે બે જ ઘટના છે પી ઓફ એ અને પી ઓફ બી. તો કુલ ઘટનાનો સરવાળો, મૂળભૂત ઘટનાઓનો કુલ સરવાળો, મૂળભૂત ઘટનાઓ સાથે સંકળાયેલ સંભાવનાનો કુલ સરવાળો કેટલો થતો હોય છે બેટા? 1. તેથી પી ઓફ બી બરાબર શું થઈ ગયું બેટા? 1 માઇનસ પી ઓફ એ. તો 1 માઇનસ 31/36. તો લસા લઈ લો. 36 ઓછા 31 ના છેદમાં 36 એટલે 5 ના છેદમાં 36. તેથી પી ઓફ બી બરાબર કેટલા? 5 ના છેદમાં 36. તો આવી કંઈક રજૂઆત તમે આ ક્વેશ્ચનમાં કરી શકો છો. અને આજના સેશનનો Last લાસ્ટ question. પાસાને 2 વખત ઉછાળવામાં આવે, ઓકે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, ઓકે અને ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેની સંભાવના. ઓકે પરફેક્ટ. ધ્યાનથી જોવો છો. પાસાને 2 વખત ઉછાળતા એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે તેવા પરિણામો. તો તેવા પરિણામો કયા કયા થશે બેટા? જો તમારે વર્ણવવું જ હોય તો તમને ખબર પડવી જોઈએ. 1 1 1 2 1 3 1 4 5 નહીં જોતો એટલે કે 1 6, પછી 2 1 2 2 2 3 2 4 2 6 5 નહીં જોતો, એક બી વખત નહીં. 3 1 3 2. આ જાણી જોઈને આ રીત કરી એટલે કે તમને આ કંઠસ્થ થઈ જાય બેટા. બાકી હમણાં હું ઓરલી અલ્ટર મેથડ આની તમને એક્સપ્લેન કરી દઈશ, જે નાની બી હશે, આસાન બી હશે, પણ તમારા માટે હું આ લખી રહ્યો છું કે આ તમને અહેસાસ થાય. 5 વાળું એ કંઈ નહીં જોઈએ, કેમ કે એક બી વખત 5 નહીં જોઈતો. તો 6 1 6 2 6 3 6 4 અને 6 6. તથા ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 મળે તેવા પરિણામો. તો કયા કયા થશે? તો 1 5 2 5 3 5 4 5 5 1 5 2 5 3 5 4 5 5 5 6 અને 6 5. રાઈટ? તો તમે જોઈ શકો છો કે આ કેટલા છે? તો 5 અને 5 એટલે કે આવા કેટલા થઈ ગયા બેટા? 25. દેખાયા? તો આ કેટલા થઈ જશે બેટા? 11. રાઈટ? તો આની સંભાવના 25/36 અને આની સંભાવના 11/36. આ થઈ રજૂઆત. ક્લિયર? હવે આ જ ક્વેશ્ચનને અન્ય રીતના રજૂ કરવો હોય તો કઈ રીતના રજૂ કરી શકીએ? ધ્યાનથી જોજો. તમારે આટલી લાંબી રજૂઆત કરવાની કોઈ જરૂર નથી. જો આ ક્વેશ્ચન મને બોર્ડમાં આવે, રાઈટ, તો હું કઈ રીતના રજૂઆત કરીશ? હું ધ્યાનથી નોંધજો, ધ્યાનથી. હવામાં બોલું છું. પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે, એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં તેને ઘટના A, અને ઓછામાં ઓછા એકવાર પૃષ્ઠ પર 5 મળે તેને ઘટના B કહીએ તો સ્પષ્ટ છે કે P of A plus P of B બરાબર 1, જ્યાં કુલ પરિણામોની સંખ્યા બરાબર 36, ઘટના A સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 25, ઘટના બી સાથે સંકળાયેલ અનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 11, સંભાવના બરાબર અનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તેથી P of A બરાબર 25/36 તથા P of B બરાબર 11/36. પતી સેશન બી પતી ગયું. તો આની સાથે આપણું જે બાહુબલીનું જે સેશન છે પ્રકરણ નંબર 14નું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે તમારા હાથમાં છે કે તમારે શું કરવું છે. તમારે જેટલી વધારે શક્ય બને એટલા દાખલાની પ્રેક્ટિસ કરો. બની શકે કે તમારા બોર્ડના પેપરની અંદર આના જ કોઈ બેઠા દાખલા કાં તો રકમની અંદર નાના મોટા ચેન્જીસ કરીને તમને દાખલો જોવા મળે. બધી જ મેથડને અમે આવરી લેવાનો પ્રયત્ન કરેલો છે. તો ડેફિનેટલી તમારા આ ચેપ્ટરના જે બી તમારા માર્ક્સ હોય, ઇવન બેઝિક હોય કે સ્ટાન્ડર્ડ હોય, ના કપાવા જોઈએ. મિત્રો સાથે શું કરવાનું સાહેબ? શેર તો કરી જ દેવાનું. સાથે સાથે દરેક ક્વેશ્ચન જે શરૂઆતના ઓબ્જેક્ટિવ સેક્શન હતું ને એની તો 4-5 વખત તૈયારી કરજો. અને જે દરેક થિયરિકલ ક્વેશ્ચન હતો ને બેટા, ખાસ
તમને ફાવે એ લેંગ્વેજમાં લખીને તૈયાર કરીને તમારા સબ્જેક્ટ ટીચર પાસે એ ક્વેશ્ચન ચેક તો કરાવજો જ અને નાની નાની મિસ્ટેક સુધારજો. રોકડા માર્ક આ ચેપ્ટરના છે. દરેક વિદ્યાર્થી જો તમે બેઝિક રાખેલું હોય તો 14માંથી 14 અને જો તમે સ્ટાન્ડર્ડ રાખેલું હોય તો 8માંથી 8 માર્ક તમને મળવા જ જોઈએ. મળવા જ જોઈએ મતલબ મળવા જ જોઈએ. આપણે તૈયારી કરાવી દીધી છે, તમારી તૈયારી કરી લેવાની છે. પ્રેક્ટિસ મેક મેન પર. અને બીજું હું તમને એક હોમવર્ક આપું છું, જે વિદ્યાર્થીઓને આ ચેનલ પર ભરોસો છે, અહીંની જે ગાઈડન્સ તમને આપવામાં આવે છે એના પર ભરોસો છે. વાવાઝોડાના સેશનમાં આવતા પહેલા બધા જ ચેપ્ટરના તમારે બાહુબલીના સેશન જોઈને આવવાના છે, બ્રહ્માસ્ત્રના સેશન જોઈને આવવાના છે. શોધવાની કદાચ તકલીફ પડતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને ગોઠવીને આપી દઈશ, ત્યાંથી લિંક પર ક્લિક કરી અને તમે જોઈને આવજો. તમને એ સેશનની અંદર ઘણી બધી મજા આવશે. ઓકે, તો નેક્સ્ટ ચેપ્ટર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.